સ્ટુડન્ટ્સ બુક બોર્ડમાં સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક ભણવાનું જેનું નામ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ટકાવારી ભણ્યા એના પછી ભણ્યા આપણે નફો નુકસાન. એનો જે કન્ટિન્યુઅસ ભાગ આપણે કહી શકીએ કે ટકાવારીનો જ એપ્લિકેશન કેમાં થશે? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં. ઇંગ્લિશમાં કેવા છે? સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. બરાબર, કે તે અલગ પડે છે, આપણે સમજવાના છીએ, પણ સાથે ઇંગ્લિશમાં જે ટર્મ્સ કહેવાય છે એ પણ આપણે યાદ રાખીશું. સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સાદું વ્યાજનો મતલબ શું થાય અને ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું થાય, અને એક્ઝામ પદ્ધતિથી કયા ટાઈપના દાખલાઓ આપણે એક્ઝામમાં પૂછાય છે એ આપણે ડિસ્કસ કરીએ. તો આગળ વધીએ છીએ આજના ટોપિકની અંદર. જુઓ, પહેલા સાદું વ્યાજ એક બાજુ આપણે લખીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. તો શું ડિફરન્સ છે બંને વચ્ચે એ સમજવો પડે. બંને વ્યાજ, બંને ઇન્ટરેસ્ટ છે, એમાં શું ડિફરન્સ છે? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. માની લઈએ કે 100 રૂપિયા સાદા વ્યાજ પર મૂકેલા છે બેંકમાં અને 100 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકેલા છે બેંકમાં. બંનેની અંદર 10% વ્યાજ દર નક્કી થયો છે. કેટલો? 10% વાર્ષિક વ્યાજ દર. વાર્ષિક વ્યાજ દર. તમે એવું કહી શકો કે 10% મતલબ એ થાય કે 100 રૂપિયા પર 10 રૂપિયા વ્યાજ આપવું પડે. એક વર્ષ પૂરું થાય, વાર્ષિક વ્યાજ દર એટલે 10% મતલબ એ કે 100 રૂપિયા પર 10 રૂપિયા વ્યાજ આપવું પડે. તો જુઓ, અહીંયા એક વર્ષ પૂરું થશે, એક વર્ષ કમ્પ્લીટ થાય એવા કેસની અંદર 10% લે કે 100 ના 10% લેશો એટલે 10 રૂપિયા વધશે તો કેટલા થઈ જશે? 110 રૂપિયા અહીંયા રકમ બની ગઈ એક વર્ષ પૂરું થાય ત્યારે. તો અહીંયા પણ એવું જ થશે, ફરી 10% લે કે અહીંયા પણ 10 રૂપિયા વધવાના એટલે કે 110 રૂપિયા થયા. તો તમે કહી શકો કે પહેલા વર્ષે કંઈ ફરક ના પડ્યો. સાદું વ્યાજ એ પણ રાશિ બનાવે છે 110, ચક્રવૃદ્ધિ કેટલી રાશિ બનાવે છે? 110. શું ફરક હવે પડશે? જુઓ, સાદા વ્યાજનો કન્સેપ્ટ એવું કહે છે કે સાદા વ્યાજમાં જે એક વર્ષે વ્યાજ મળે એ હવે દર વર્ષે મળતું રહે છે. એટલે કે મૂળ રકમ પર જ મળતું વ્યાજ. મૂળ રકમ 100 રૂપિયા, એના પર એક વખત ગણતરી કરી કે 10 રૂપિયા મળે છે, તો હવે દર વર્ષે 10 રૂપિયા જ ઉમેરવાના થશે. ફરી 10 રૂપિયા ઉમેરો તો કેટલું વ્યાજ થયું? અહીંયા કિંમત થઈ ગઈ 120 રૂપિયા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર મતલબ એ થાય કે જે મૂળ રકમ હતી એ એક વર્ષ પછી 110 થઈ ગઈ. હવે વ્યાજનું પણ વ્યાજ આપવું પડશે. 100 રૂપિયા કેટલા થઈ ગયા? 110. હવે 110 પર એટલે કે વ્યાજની ગણતરી કરી લીધી છે એક વખત, એને પણ ધ્યાને લઈ અને નવી રકમ બનાવીને વ્યાજ ગણવાનું. 110 ના 10%, 110 ના 10% નીકળતા આવે આપણે કેટલા થાય? 11 રૂપિયા વધે. કેટલી રકમ થઈ ગઈ હવે? 121. જો ડિફરન્સ આવ્યો, અહીંયા 120 હતા, કેટલો ચક્ર વ્યાજમાં? 121. ડિફરન્સ 1 રૂપિયાનો આપણે મળી ગયો. ક્લિયર થાય બધાએ? એક વખત અહીં શરૂઆત થઈ છે ડિફરન્સ જોવાની. બીજા વર્ષથી પહેલા વર્ષે બંને કેવા હતા? સરખા. ત્રીજા વર્ષની વાત કરીએ તો ફરી પાછો બેઝિક કન્સેપ્ટ એવું કહે છે કે સાદા વ્યાજમાં દર વર્ષે એક સરખી રકમ જ વ્યાજ સ્વરૂપે હોય. તો આ કેટલા થાય? 130 રૂપિયા. અહીંયા શું આપણે શીખા કે હવે જે આગળના વર્ષે જે રકમ બની છે એના પર ફરી પાછું વ્યાજ લાગે. કેટલી બનતી બે વર્ષના અંતે? તો 121. પેલા 100 રૂપિયા હતા, એક વર્ષ પછી 110 થયા. બીજા વર્ષે રકમ બની 121. હવે ફરી પાછા આના 10%, 121 ના 10%, 121 અને એના કેટલા લેવાના છે? 10%. આપણે શીખી કે 10% લેવાય એટલે 10/100. કેન્સલ આઉટ. અહીં શું આવી જશે? સીધા પોઈન્ટ, એટલે પ્લસમાં તમારે સીધા મૂકી દેવાના 12.1. અને 121 માં 12.1 ઉમેરો રાશિ થશે 133.1. જુઓ ડિફરન્સ, 130 હતા, અહીંયા કેટલા આવ્યા? 133.1. 3.1 રૂપિયાનો ડિફરન્સ મળ્યો. તો પેલા બેઝિક સમજો. સાદું વ્યાજ એટલે કે એક વખત જ, મતલબ મૂળ રકમ પર જે વ્યાજ મળે છે એ જ દર વર્ષે ઉમેરતું જવાનું. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કદાચ સાદું વ્યાજ તો છે જ, બધામાં 10 રૂપિયા તો વધે જ છે, પણ શું વધે છે? અહીંયા 10 મળ્યા, 11 કેમ મળ્યા? કેમ કે આગળ જે 10 મળ્યા હતા એનું પણ વ્યાજ ઉમેરવું એટલે 10 ના 10% એટલે 1 રૂપિયો. જો 11 થઈ ગયા. દરેકમાં 10 રૂપિયા તો વધવાના જ છે, પણ જે એ સિવાયનું વધે છે એ શું છે? અગાઉના વર્ષમાં મળેલા વ્યાજનું વ્યાજ. એટલે કે વ્યાજની ગણતરી કરો તો શું થઈ જાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ એટલે કે મૂળ રકમ પર જ્યારે ગણતરી થાય ત્યારે. તો બેઝિક ડિફરન્સ
યાદ રાખીશું, આ સમજીશું તો આગળનો બધો જ આપણે જે કન્સેપ્ચ્યુઅલ જે પાર્ટ છે જેના પરથી દાખલાઓને શોર્ટકટથી કરવા છે એ આપણે ઇઝીલી કરી શકશું. ક્લિયર? આગળ વધીએ અને આની અંદર કઈ રીતે આપણે જઈશું અને શું ફોર્મ્યુલા છે એ પણ જોઈએ. તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા પર જઈએ. જુઓ, આ લખી લો એક વખત પહેલા બધા. જો સાદા વ્યાજનો શું ફોર્મ્યુલા છે? સાદું વ્યાજ બરાબર પી ગુણાકારે આર ગુણાકારે એન ના છેદમાં 100. શું મતલબ? પી આર અને એન. પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ. પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે જે મુદ્દલ છે એની વાત કરે છે, કેટલી મુદ્દલ છે, જે રકમની વાત થાય છે તે, કેટલી રકમ વ્યાજ પર મૂકી તે. આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇંગ્લિશમાં આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. વ્યાજનો દર. એન, એન એટલે કે કેટલા સમય માટે મૂકેલ છે. એન એટલે સમય. એ કદાચ દિવસ હોઈ શકે, મહિના હોઈ શકે, વર્ષ હોઈ શકે. નોર્મલી તો શું હશે? વર્ષ. શા માટે? વ્યાજનો દર છે એ હંમેશા વાર્ષિક હશે, એટલે આપણે સમય શું ગણવાનો? વાર્ષિક ગણવાનો. આ ખાસ એ જોવાનું. અને સાદા વ્યાજના ક્વેશ્ચનોમાં જો કંઈ શીખવાની વસ્તુ હોય તો ફોર્મ્યુલા છે, સીધું આપણે આ ધ્યાન રાખવાનું કે વ્યાજનો દર અને સમય બંને એક જ યુનિટ હોવા જોઈએ. એક જ યુનિટ હોવા એટલે શું? કે વ્યાજનો દર વાર્ષિક હોય, આપેલા મહિના હોય તો ડાયરેક્ટ રકમમાં ન મૂકી શકાય આર અને એન. તમારે ત્યાં મહિનાઓને વર્ષમાં ફેરવવા પડે. શા માટે? વ્યાજનો દર શેમાં છે? વાર્ષિક. એટલા માટે બસ. તો આ વસ્તુ ખાલી યાદ રાખવાની છે, બરાબર? એ આપણે જોઈશું દાખલાઓના એક્ઝામ્પલ આપણે જોઈશું ત્યારે. સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફોર્મ્યુલા એને આપણે કઈ રીતે સોલ્વ કરીએ તે જુઓ. ચક્રવૃદ્ધિ વ્યાજના જે ક્વેશ્ચનો આવે છે એને કઈ રીતે આપણે સોલ્વ કરવાનો. તો ચક્રવૃદ્ધિ વ્યાજનો જ્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલાના મુજબ નથી મળતો, પહેલા તમને એમાં એ મળશે, એટલે કે વ્યાજ મુદ્દલ એ બરાબર પી ઇન બ્રેકેટ 1 પ્લસ આર બાય 100 ની પાવર એન. આ ફોર્મ્યુલા છે. જ્યારે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય ત્યારે પહેલા તો એ મેળવવું પડે. એ શું છે સમજીએ છીએ. પહેલા તો આપણે પી સમજી ગયા. પી શું છે? તો કે મૂળ રકમ. આર શું છે? તો ફરી પાછું એ શું છે? વ્યાજનો દર. અને એન શું છે? અહીંયા આપણે સ્મોલ એન લખ્યો છે. એન એ જ છે. શું છે? સમય છે. એટલે પી આર અને એન તો એના જ છે, માત્ર અહીંયા નવું શું આવ્યું? એ. અને અહીંયા જે એની જે વેલ્યુ છે એને શું કહેવાનું? તો કે વ્યાજ પ્લસ મુદ્દલ, એટલે કે વ્યાજ મુદ્દલ છે. શું છે? વ્યાજ પ્લસ મુદ્દલ. જેમાં મુદ્દલ છે, રકમ પણ છે, પી પણ છે અને સાથેનું વ્યાજ પણ ઉમેર્યું છે, એટલે એ શું છે? એક વ્યાજ મુદ્દલ છે. તો આપણે જુઓ, મેળવવું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ જો મેળવવું હોય તો જ્યારે તમે પી આર અને એન આ ફોર્મ્યુલા મૂકી દીધા અને એ મળી ગયો, એ શું મળ્યો? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ માંથી તમે શું બાદ કરો? મુદ્દલ. વ્યાજ મુદ્દલ માંથી શું બાદ કરવાની વાત થાય? મુદ્દલ. તો શું વધે? લોજિકલી કહી શકીએ શું વધવાનું છે? વ્યાજ. અને એ વ્યાજ એટલે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલને બાદ કરી એટલે વધ્યા શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આપણે કહી શકીએ કે એ માંથી કોને બાદ કરી દેવાના? પી ને. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે એ માંથી કોને બાદ કરવાના? પી ને. એટલે શું વધે? એ આપણે ડાયરેક્ટ આન્સર મળી ગયો કે આપેલા જે તે સમયગાળા માટેનું આપેલ 8% અનુસાર પી જે પી રાશિ છે એમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ. આ એક ફોર્મ્યુલા છે. આપણે આના પર મોટે ભાગે નહીં જઈએ. હું તમને અલગ ટેકનિક શીખવાડીશ. આપણે એના પર દાખલા ગણીશું, કેમ કે આમાં ઘણી બધી વાર લાગે છે વિદ્યાર્થીઓને. બરાબર? આપણે અલગ ટેકનિક પર જઈશું, પણ એક ફોર્મ્યુલા બેઝ છે એટલે ફોર્મ્યુલા ખાલી સમજી લઈએ. હવે જો બીજો ડિફરન્સ આમાં એક સમજવાનો શું છે? ઘણી વખત જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં તમને 6 માસિક ગણતરી આવે. આર આપેલો હોય વાર્ષિક કે 10% વાર્ષિક વ્યાજ દરે 6 માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો. હવે 6 માસિક નો મતલબ શું? 6 માસિક એટલે એ થાય કે તમારે જે એક વર્ષ હોય એના 2 ભાગ કરો તો 6 મહિના પ્લસ 6 મહિના. એક વર્ષમાં 6 મહિના પ્લસ શું કરવાના? 6 મહિના, એટલે એક વર્ષની વાત થઈ. તો આ રીતે આપણે જ્યારે 6 માસિકના દાખલા પૂછાય એટલે વર્ષના 2 ભાગ કર્યા. વર્ષના જ્યારે 2 ભાગ કરો એટલે કે તમે જે રેટ છે એને શું કરશો? હાફ કરશો. રેટને હાફ કરશો તો અહીંયા જે આપેલ રકમ હશે એ બમણી થઈ જાય. માની લો કે 2 વર્ષ હોય, અહીંયા તમારે એન 2 મૂકવાના થતા હોય તો જુઓ 6 મહિના તેમાં કેટલી વાર આવે? 6 મહિના 4 વખત થઈ જાય. મહિનાઓની ગણતરીમાં
2 વર્ષમાં 6 મહિના 4 વાર થયા એટલે જ્યારે પણ અહીંયા 2 મૂકો તો એને બમણા કરવા પડે એટલે કે 4 કરવા પડે, 1 મૂકો તો એને બમણા કરવા પડે એટલે કે 2 કરવા પડે, પણ આર ત્યારે શું કરવો પડે? હાફ કરવો પડે. ત્યાર પછીનો કન્સેપ્ટ આવે ત્રિમાસિક. ત્રિમાસિક એટલે કે 3 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ. 3 મહિનાની ગણતરી કરો તો 1 વર્ષની અંદર 3 મહિના કેટલી વાર આવે? તો કે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 આ બધા મહિનાઓને ગણીએ તો 4 વખત આવ્યા. તો આર નો ચોથો ભાગ કરવો પડે. જેમ અહીંયા આર ને હાફ કર્યા તેમ આરનો કેટલો ભાગ થાય? ચોથો. જે વાર્ષિક આપ્યો એને આપણે ચોથા ભાગમાં લઈ જવો પડે. અને એન ને કેટલા ગણા કરવો પડે? સીધા 4 ગણા, કેમ કે એન 1 વર્ષ માટે કીધું હોય તો એની ગણતરી આપણે હવે 4 વખત કરવી પડે છે એટલા માટે. ક્લિયર થાય? થોડું આપણે એને આપણે જોઈશું એક્ઝામ્પલમાં, પણ આ એક બેઝિક ભાગ છે એને સમજી અને પછી આપણે આગળ વધી શકીએ. જુઓ આના ફોર્મ્યુલા છે એને આપણે જોઈ લઈએ કઈ રીતે આમ આપેલ છે. જુઓ સૌથી પહેલા બેઝિક ફોર્મ્યુલા કે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ PRN છેદમાં 100. આ જ ફોર્મ્યુલાને આપણે યાદ રાખવાનો છે. ઘણી બધી જગ્યાએ તમે આનો યુઝ કરશો. માત્ર સિમ્પલ કિંમતો મૂકવાથી આન્સર આવશે. અને યાદ રાખવાની વસ્તુ મેં તમને કીધી, આર અને એન રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર અને જે સમય છે એ બંને કેમાં હોવો જોઈએ? એક સરખા યુનિટમાં. જો આમાં ફેરફાર હશે તો તમારે જવાબ ખોટો આવશે. ઉપર આપેલી કિંમત માની લો કે વાર્ષિક હોય, નીચે સમય મહિનાઓમાં આપ્યો હોય તો એ મહિનાને 12 વડે ભાગો તો શું થાય? વર્ષમાં કન્વર્ટ થાય. દિવસ આપ્યો હોય કે 72 દિવસ, તો 72 દિવસને 365 વડે ભાગો તો કેમાં કન્વર્ટ થાય? વર્ષમાં કન્વર્ટ થાય. એટલે બંને કેમાં હોવા જોઈએ? સરખા હોવા જરૂરી છે. બરાબર. સેમ આપણે વાત થઈ ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજ પરનું વ્યાજ એટલે શું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. ફોર્મ્યુલા ડિસ્કસ થયો. A બરાબર P ઇન બ્રેકેટ 1 પ્લસ આર એટલે કે વ્યાજનો દર ડિવાઇડ બાય 100 અને ફૂલ જે નો છે કૌંસ એની ઉપર n એટલે કે સમય. એ જ વસ્તુ આપી છે. CI મેં જેમ કીધું તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે શું થાય? CI ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર તમને આ જે પૂરી કિંમત છે એ કઈ નથી બીજું શું છે? એ જ છે. એ જ શું છે? આ તમારો ફોર્મ્યુલા છે. એમાંથી કોને બાદ કર્યા? P ને. એટલે કે CI ઇઝ ઇક્વલ ટુ A માઇનસ P. ક્લિયર? આ જ વસ્તુ આપણે આને કોઈ યુઝ કરવાની જરૂર નહીં પડે. ટેકનિક પૂરેપૂરી બદલી દઈશું. હું તમને નવી ટેકનિક શીખવાડીશ જસ્ટ ફોર નોલેજ. આને એક વખત જોઈ લો. બરાબર. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં કંઈક નવું જ આમાં આપણે શીખવાના છીએ. આગળ વધીએ. જે વાત કરી હતી અર્ધવાર્ષિક જો ગણતરીની જરૂરિયાત પડે તો શું કીધું હતું? વ્યાજ દરને અડધો કરવાનો. કેમ કે તો વાર્ષિક આપ્યો હોય, ગણતરી કરવી 6 મહિને, તો શું કરવું પડે? વ્યાજ દરને અડધો એટલે આર ને શું કર્યા? અડધા. પણ મુદ્દત બમણી કરવી પડે. 1 વર્ષમાં 2 વખત 6 મહિના આવે એટલે n ને કેવા કરી દેવાના? બમણા. સેમ વ્યાજની ગણતરી કેવી હોય? ત્રિમાસિક. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્રિમાસિક વ્યાજ ગણવું હોય તો 1 વર્ષમાં 4 વખત 3 મહિના આવે એટલે એને આર ને કેટલા કરવો પડે? 4 વડે ભાગવો પડે, પણ સામે n ને 4 વડે ગુણવા પડે. આટલું બધું કોઈ કરવાની જરૂર નહીં પડે. આપણે દાખલાઓ ગણશું એટલે આ કોઈ ફોર્મ્યુલા પર જવું નહીં પડે, પણ આપણે સમજ હોવી જોઈએ ફોર્મ્યુલા કઈ રીતે આપણને મળે છે તે. ક્લિયર થાય બધા? ચલો આગળ વધીએ. દાખલા ઉપર એક પછી એક આગળ ભણેલા જ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના છે. પહેલા આપણે જોઈશું સાદા વ્યાજના દાખલાઓ. એમાં તો ફોર્મ્યુલા છે સાદું વ્યાજ બરાબર P ગુણાકાર R ગુણાકાર n ના છેદમાં 100. કિંમતો મૂકવાની છે માત્ર, સીધો આપણે જવાબ નીકળશે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ભલે ફોર્મ્યુલા ડિસ્કસ કર્યો છે, આપણે એક માત્ર જાણ હેતુ છે, પણ ટેકનિક બદલશું એ આપણે જ્યારે આગળ વધીશું ચક્રવૃદ્ધિમાં ત્યાં ડિસ્કસ કરશું. પહેલા આપણે આના પર જે સાદું વ્યાજ મેળવવાનું છે, રકમ આપી છે કેટલી છે? 2500. કેટલું? 10% લેખે. અને કેટલા? તો કે 3 વર્ષની વાત થઈ. તમે કહી શકો કે આ P છે, આ શું છે? તો કે R, અને આ શું છે? તો કે N. એટલે કે સાદું વ્યાજ બરાબર P ગુણાકાર R ગુણાકાર N ના છેદમાં શું છે? 100. કિંમતો મૂકી દે. 2500 ગુણાકાર R કેટલો? 10% ગુણાકાર N કેટલો? તો કે 3 ના છેદમાં કેટલા? તો કે 100. આ કેન્સલ થઈ ગયા. સીધો આપણે ગુણાકાર કરીશું. 25 ગુણાકાર 3 75, પાછળ એક 10 છે એટલે એના 0. 750 રૂપિયા. આપણો આન્સર ઓપ્શન નંબર અહીંયા બી છે જવાબ થશે. ઈઝી? કઈ નથી, માત્ર ફોર્મ્યુલા છે એમાંથી જ આપણે આગળ જવાનું છે. જુઓ નેક્સ્ટ. કોઈ એક રકમનું 6 મહિનાનું 4% લેખે સાદું વ્યાજ. હવે સાદું વ્યાજ આપ્યું છે, રકમ નથી આપી. શું આપ્યું? સાદું વ્યાજ કેટલું છે? 1500.
તો રકમ કેટલી મેળવવાનું શું થયું હવે પી મેળવવાનું શું આપ્યું છે તો કે આ એન આ આર અને આ છે સાદું વ્યાજ ફોર્મ્યુલા સાદું વ્યાજ બરાબર પી ગુણાકારે આર ગુણાકારે એન ના છેદમાં કેટલા છે આ 100 હવે જો ખાસ ભૂલ ક્યાં થશે 6 મહિના જો સીધા મૂકી દીધા તો આપણે પહેલા જ વાત થઈ વાર્ષિક વ્યાજ દર છે તો વર્ષમાં કન્વર્ટ કરવું પડે તો સાદું વ્યાજ કેટલું છે તો કે 1500 બરાબર પી તો મેળવવાના છે આર કેટલા આપેલા છે તો કે 4% એના ગુણાકારે 6 મહિનાને કેટલા વડે ભાગી દઈએ 12 વડે તો વર્ષમાં કન્વર્ટ આપણે કિંમત કરી દીધી અને હવે છેદમાં ફરી પાછા 100 ના 100 અહીંયા આપો તો કેટલા આવશે આ 2 આ ફરી આપો કેટલા આવશે અહીંયા ઉપર 2 નીચે આપો કેટલા આવશે આ 50 તો જુઓ પી ની કિંમત કેટલી થઈ 1500 ગુણાકારે 50 1500 ગુણાકારે 50 એટલે પી ની વેલ્યુ થઈ 15 5 75 અને હજી 1 2 અને 3 જીરો લગાવો આટલી રકમ છે એ કહી શકાય જો ક્યાં આપણો ઓપ્શન નંબર બી ની અંદર આપણો જવાબ છે ઈઝી ક્યાં થાય 6% જે લખ્યું છે સોરી 6 મહિના જે લખ્યું છે એને 12 વડે ભાગીને ગણતરી આગળ લઈ જવાનું બાકી ખોટું પડે ક્લિયર ચલો આ એક ધ્યાન રાખીને દાખલાઓને ગણવાના ત્યાર પછી જો રૂપિયા 1600 ની મુદ્દલ પર 2 વર્ષ અને 3 મહિનાના અંતે રૂપિયા 252 વ્યાજ મળતું હોય તો વ્યાજનો દર કેટલો એટલે ફરી પાછી આપણે કિંમતો લખી લેજો 1600 ની મુદ્દલ એટલે આ થઈ ગયું પી આ થઈ ગયું એન 2 વર્ષ 3 મહિના અને આ થયું સાદું વ્યાજ ક્લિયર શું મેળવવાનું છે વ્યાજનો દર એટલે કે આર મેળવવાનો છે ઈઝી હવે જુઓ પી તો અહીંયા ઈઝી છે એકદમ મૂકવાનો એન ની અંદર થોડું કન્ફ્યુઝન થાય કે 2 વર્ષ 3 મહિના આનું શું કરવું 2 વર્ષ અને 3 મહિના તો કાં તો મહિનામાં ફેરવી દો કાં વર્ષમાં ફેરવી દો વર્ષમાં ફેરવશો તો અપૂર્ણાંક થશે પૂર્ણાંકમાં ડાયરેક્ટ જવું હોય સંખ્યામાં તો 2 વર્ષને તમે 12 વડે ગુણી દો એટલે 24 મહિના 24 વત્તા બીજા 3 એટલે જુઓ કેટલા મહિના થઈ ગયા તો કે 27 મહિના થઈ ગયા આપણે આ 27 મહિનાને 12 વડે ભાગી દઈશું એટલે કેમાં કન્વર્ટ થઈ જશે વર્ષમાં કન્વર્ટ થઈ જશે આવું કરવાનું સિમ્પલ 2 વર્ષ 3 મહિના એટલે કે પેલા 24 મહિના અને બીજા 3 મહિના 27 મહિના એને 12 વડે ભાગી દઈશું આપણે ગણતરીમાં એટલે સીધી વેલ્યુ કેમાં કન્વર્ટ થઈ ગઈ વર્ષમાં તો આપણે એ જ જોઈ છે આર મેળવવા માટે ફરી પાછું ફોર્મ્યુલા સાદું વ્યાજ બરાબર પી ગુણાકારે આર ગુણાકારે એન ના છેદમાં 100 હવે સાદું વ્યાજ છે કેટલું 252 એના ગુણાકારે પી કેટલા છે તો કે 1600 ગુણાકારે આર કેટલા છે તો કે મેળવવાના છે સોરી અને સાથે એન કેટલો આપ્યો આપણે લીધું 27 ના છેદમાં 12 લઈશું ખાસ આ ભૂલ થવી જોઈએ નહીં ક્લિયર ગણતરી કરી દઈએ કેન્સલ આઉટ થયા ફરી અહીંયા આ બંને કિંમતના 3 વડે ભાગીએ તો નીચે 4 આવ્યા ઉપર આવ્યા છે 9 ફરી પાછા અહીંયા લખી શકશું તો કે 4 ચલો જુઓ હવે આપણે આર ને જો મેઇન પાર્ટ બનાવીશું આર મેઇન પાર્ટ તો 252 ના છેદમાં 4 ગુણાકારે કેટલા આવશે તો કે 9 ચલો આપણે ભાગ અહીં ચલાવીશું તો કેટલા આવશે 9 2 18 વધ્યા કેટલા તો કે 7 9 8 72 એટલે 28 ના છેદમાં 4 કેટલા આવ્યો જવાબ તો કે 7% આ આપણો જવાબ અહીંયા થશે ક્લિયર થાય બધાએ ગણતરીઓના સ્ટેપ છે માત્ર કઈ રીતે ગણતરી કરવી એ પણ મેં તમને સમજાવી અહીંયા ભૂલ થાય એવી શક્યતાઓ રહે બાકી ફોર્મ્યુલામાં કિંમત મૂકો અને જવાબ મેળવો આગળ વધીએ રૂપિયા 400 ને સાદા વ્યાજે આપતા 4 વર્ષના અંતે રૂપિયા 480 મળે છે ત્યાર પછી જો વ્યાજના દરમાં 2% વધારો થાય તો કેટલા રૂપિયા મળે હવે એક મેથડ એવી બને કે તમે પહેલા કેટલો વ્યાજનો દર છે એ મેળવો ઉપરના જ વાક્ય પર કેમ કે 400 રૂપિયા 4 વર્ષમાં કેટલા બન્યા 480 મળી શકે મૂળ રકમ 400 4 વર્ષમાં મળેલું વ્યાજ કેટલું 80 રૂપિયા તો મળી શકે પણ ડાયરેક્ટ શોર્ટકટ પર લઈ જાઓ સમજો અહીંયા કઈ આપણે ગણતરી કરવાની નથી રકમ પેલા 400 હતી કેટલી થઈ ગઈ 480 એટલે તો ફિક્સ થઈ ગયા કે 480 રૂપિયા તો બનેલા જ છે ઓકે ચલો આ રકમ તો છે જ તો શું કર્યું વધારે
વ્યાજના દરમાં 2% વધારો કર્યો, પણ આવું કેટલા વર્ષ સુધી થયું? 4 વર્ષ સુધી થયું. 2%, 2%, 2% ને 2% આવું 4 વર્ષ સુધી થાય તો 2% ને 4 વર્ષ વડે ગુણી દો એટલે ખરેખર તો આ 8% વધારો થયો, +8% વધારો કર્યો. 2% વધ્યા છે, પણ આવું કેટલા વર્ષ માટે? 4 વર્ષ, કેમ કે આ તો વાર્ષિક વધ્યા હોય ને, સાદા વ્યાજમાં વાર્ષિક વધ્યા હોય. 2% 4 વર્ષ માટે ઉમેરો એટલે 8% વધારો થયો. મૂળ રકમ કેટલી? તો કે 400. 400 ના 8% લઈ લો, કેન્સલ આઉટ કરો. 8 4 કેટલા થયા? તો કે 32 રૂપિયા વધે. 32 રૂપિયા વધે એટલે કે 480 પર, એ તો હતા જ જૂના, આ જૂની રકમ થઈ ગઈ, એના પર 32 રૂપિયા વધારી દઈએ તો સીધો આન્સર આવે 512 રૂપિયા. આ આપણો નવી રકમ એવું તમે કહી શકો, કેમ કે એમાં આપણે 2% નો વધારો છે આપી દીધો. પેલા કેટલો વ્યાજદર હતો ખબર નથી. જે નોર્મલ મેથડ યુઝ થાય છે એ આ જ થાય છે. પેલા તમે વ્યાજનો દર મેળવો, એમાં 2% ઉમેરો ને પછી રકમ મેળવો, વાર લાગશે. શા માટે? 2% વધ્યા 4 વર્ષ માટે એટલે 8% વધારો થયો. મૂળ રકમના 8% લઈ લો, 400 ના 8 કેટલા થયા? 32. 32 ઉમેરો, સીધા 512 જવાબ, નવી રકમ મળી ગઈ. તો ઇઝીએસ્ટ ટેકનિક મેં તમને અહીંયા સમજાવી. ક્લિયર થાય છે? આ ટાઈપના ક્વેશ્ચન તમારે સીધા આ રીતે કરવાનું, પણ જોવાનું કે સાદું વ્યાજ હોવું જોઈએ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં ચાલે નહીં, કેમ કે ગણતરીના સ્ટેપ બદલી જાય, એમાં દર વર્ષે સરખું વ્યાજ ના મળે, બરાબર? એમાં કન્સેપ્ટ બદલે છે ખાસ, એટલે એક જોવાનું, ભૂલ ન થાય બધાએ. શું આપણે જુઓ, સાદા વ્યાજે કોઈ રકમ 5 વર્ષના અંતે બમણી થાય છે. 5 વર્ષ અને કેવી થાય? તો કે બમણી, 2 ટાઈમ્સ. તો વ્યાજનો દર કેટલા ટકા હશે? હવે જો આમાં કઈ રીતે કરવાનું, રકમને 100 રૂપિયા ધારો, માની લો કે તમારી મૂળ રકમ છે 100 રૂપિયા છે, એને બમણી કરવી. બમણી કરવી એટલે તો કે 100 ના કેટલા કરવા? 200 કરવા. મૂળ રકમ તમારી 100 રૂપિયા હોય, એને બમણી કરવી એટલે 200 કરવા. એનો મતલબ એ થાય કે તમને સાદું વ્યાજ કેટલું મળવું? સાદું વ્યાજ બરાબર 100 રૂપિયા મળવા. તો કહી શકો 100 રૂપિયાની રકમ 200 રૂપિયા થઈ જાય એટલે કે સાદું વ્યાજ કેટલું મળવું? 100 રૂપિયા મળવા. સાદું વ્યાજ જ્યારે 100 રૂપિયા મળે છે તો સમય કેટલો લાગ્યો? તો કે 5 વર્ષ. તો એક વર્ષમાં કેટલા? 5 વર્ષમાં 100 રૂપિયા સાદું વ્યાજ મળ્યું હોય તો એક વર્ષમાં કેટલા? આવું રાશિ મૂકી શકાય. જો કઈ રીતે થશે કે 5 વર્ષ ત્યારે મળતું સાદું વ્યાજ કેટલું થયું? બમણા કરવામાં 100 રૂપિયા મળ્યું ને, 100 રૂપિયા હતું, 5 વર્ષમાં 100 રૂપિયા મળ્યા એટલે તો બમણા થયા. તો આ એક વર્ષમાં રાશિ કેટલી? તો જુઓ કઈ રીતે થશે, 100 ગુણાકાર 1/5 એટલે કે 20 રૂપિયાનું વ્યાજ મળે. દર વર્ષે કેટલું મળે? 20 રૂપિયા. હવે 100 રૂપિયા પરના 20 રૂપિયા એટલે કે વ્યાજ 20% જ ને, એટલે સીધો જવાબ તમે 20 આપી શકો. અહીંયા 100 રૂપિયા ધાર્યા હતા, 100 રૂપિયાની ધારણા પર 20 રૂપિયા એક વર્ષનું વ્યાજ મળે એટલે કે 20%નો વ્યાજ દર. હવે આ ક્વેશ્ચનને ડાયરેક્ટ કરવો હોય, કોઈ આપણે રફ વર્ક ન કરવું હોય તો શું કરશું? રફ વર્ક ન કરવું હોય તો માઇન્ડમાં ધારી લેવાના કે બમણા કરવાના છે. ઓકે, 100 ના કેટલા કરવાના છે? 200. બમણા કર્યા, કેટલું વ્યાજ મળ્યું? તો 100 રૂપિયા. કેટલા વર્ષમાં? તો કે 100 ભાગ્યા 5 એટલે 1 માં 20 રૂપિયા એટલે કે 20%. સીધો આન્સર. આમાં રિવર્સ થઈ શકે, તમે ટકાવારી આપી હોય ને વર્ષે મળી શકે. જેટલું વ્યાજ મળ્યું હોય, આપણે જે 100 ના બમણા 3 ગણા કરીએ, જેટલું વ્યાજ મળે છે એને સીધા 1% વડે ભાગી દો, વાર્ષિક ટકા વડે ભાગી દો તો વર્ષ મળશે. આવા પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર થાય છે બધાએ? આ જે સાદું વ્યાજ મળે છે એને જો તમે અહીંયા આપણે કેના વડે ભાગ્યા? વર્ષ વડે. અહીંયા આપણે n વડે ભાગ્યા તો શું મળ્યું? r. જે હતું વ્યાજ એને n એટલે કે સમય વડે ભાગ્યા, શું મળ્યું? r. r વડે ભાગો તો n મળશે એટલે કે સમય મળશે. સાદા વ્યાજને સમય વડે ભાગો, વ્યાજ દર મળે. સાદા વ્યાજને વ્યાજ દર વડે ભાગો, સમય મળશે. આ બંને ડાયરેક્ટ કોઈ પેન ખાવા વિના થઈ શકશે. ક્લિયર થાય છે બધા? આના પરના એક્ઝામ્પલ છે આપણે જોઈએ છીએ. સીધો આન્સર આવી ગયો. 20% રફ વર્કની કોઈ જરૂરિયાત નથી. જુઓ નેક્સ્ટ. સાદા વ્યાજે કોઈ રકમ 15 વર્ષના અંતે 3 ગણી થાય છે તો 5 ગણી કેટલા વર્ષમાં થશે? તો જુઓ, બે વસ્તુને આમાં તમે હારે મૂકી શકો કે સાદા વ્યાજે કોઈ રકમ
ને 15 વર્ષના અંતે 3 ગણી થઈ. 3 ગણી થવે એટલે કે 100 રૂપિયા હતા એ કેટલા થઈ ગયા? તો કે 300 રૂપિયા. હવે જુઓ કેટલા ગણી કરવી? તો કે 5 ગણી. 100 રૂપિયા હતા એ 5 ગણી કરવી એટલે કે 500 રૂપિયા બનાવવાના છે. હવે લોજિકલી જાઓ. રકમ તમારી 100 માંથી ને 300 થાય, જ્યારે 100 માંથી ને 300 તો તમને મળેલું સાદું વ્યાજ કેટલું છે? તો કે સાદું વ્યાજ થાય 200 રૂપિયા. ઓકે, એક ભાગ ક્લિયર કર્યો. સાદું વ્યાજ 200 રૂપિયા મળ્યું. નીચે 100 રૂપિયાના 500 એટલે કે 5 ગણા કર્યા ને, ત્યારે સાદું વ્યાજ કેટલું? તો કે સાદું વ્યાજ બરાબર 400 રૂપિયા. ક્લિયર થાય બધાએ? આપણે 100 ના બેઝિસ પર દાખલાનું કરીએ. કોઈ ફોર્મ્યુલા કશું જોતું નથી. રકમને 3 ગણી કરવી 15 વર્ષ, રકમને 5 ગણી કરવી આપણે સમય મેળવવાનો છે. જુઓ હવે જુઓ 200 રૂપિયાનું વ્યાજ મેળવવામાં 15 વર્ષ. કેટલા વર્ષ? તો કે 15 વર્ષ. હવે આપણે હમણાં જ વાત થઈ, દર વર્ષે મળતું વ્યાજ કેવું હોય? સરખું. 200 રૂપિયાના વ્યાજ માટે 15 વર્ષ, તો 400 નું એટલે કે બમણું વ્યાજ મેળવવું હોય તો બમણા વર્ષ જોઈએ. સીધો આન્સર થઈ જાય. શું આન્સર આવે? તો કે 30 વર્ષ. આવો ડાયરેક્ટ આન્સર તમે કરી શકો. ઓપ્શન નંબર સી છે, એમાં જવાબ આપણો છે સી, મતલબ 30 વર્ષ. કોઈ ફોર્મ્યુલામાં તમે મૂકશો તો પણ આન્સર આવશે, માઇન્ડની અંદર કરી લેશો તો પણ ચાલશે, યા તો નાનું રફ વર્ક કરી લો કે 3 ગણા 100 ના 300, 200 રૂપિયાનું વ્યાજ કેટલા? તો કે 15 વર્ષ કીધા જ છે. 15 વર્ષમાં રકમ 3 ગણી થઈ, 200 નું વ્યાજ લીધું. હવે કેટલા ગણી કરવી છે? તો કે 5 ગણી, એટલે વ્યાજ કેટલું લેવું? 400 નું. તો અહીં ગણતરી કરી લો કે 200 ના વ્યાજ માટે 15, તો 400 ના વ્યાજ માટે આ બમણા, અને બમણા કરો ડાયરેક્ટ. 200 ના 400, 15 ના 30 વર્ષ. ડાયરેક્ટ આન્સર થઈ જાય. તમે 83 મૂકો તોય ચાલશે. હા, તમે 83 મૂકી શકો કે 200 ની રાશિ 400 થાય તો 15 ના કેટલા? તો કે એ બી 30 વર્ષ જ આવશે. ક્લિયર થાય બધાએ? આગળ વધીએ. એકદમ બેઝિક છે આ, તમારે માત્ર કન્સેપ્ટ જ સમજવાનું છે આની અંદર. શું આપ્યું જુઓ. સુરેશ એક રકમને 8% વ્યાજે મૂકે છે. અમુક વર્ષના અંતે સાદું વ્યાજ તે રકમના કેટલું થાય છે? 2/5 ગણું થાય છે. ઓકે, તો સમયગાળો શું થશે? આપણે આપેલો છે આર. કેટલા વર્ષ છે એ કીધા નથી, એટલે આપણે એ જ મેળવવાનું. શું મેળવવાનું છે? તો કે એન મેળવવાનો છે. અમુક વર્ષ કીધા એટલે આપણે એન મેળવવાનું છે. સાદું વ્યાજ છે આ શું છે? 2/5 ગણું આ સાદું વ્યાજ મળ્યું. કોના? તો કે મૂળ રકમના. રકમ આપણે ખબર નથી, રકમ છે આ એક રકમ, એને પી લઈ લો. શું લીધા? પી. તો સાદું વ્યાજ કેટલું થઈ જાય? રકમના 2/5 ગણું, પી ના 2/5 ગણું થઈ ગયું. એવી વાત થઈ. જો બધી વસ્તુઓ આપણે લઈ લીધી. 8% વ્યાજ દર એને મેળવવાનો છે. એક રકમને પી લીધી તો આ જ રકમના 2/5 ગણું શું મળ્યું છે? સાદું વ્યાજ. હવે ફોર્મ્યુલા પર જઈએ ફરીથી બેઝિક. સાદું વ્યાજ બરાબર પી ગુણાકાર આર ગુણાકાર એન ના છેદમાં શું છે? આ 100. સાદું વ્યાજ એટલે શું મૂકવાનું? પી ગુણાકાર 2/5. ફરી પી. આર કેટલો છે? તો 8% ના ગુણાકાર એન કેટલો છે? તો આપેલો જ છે આપણે એન, સોરી એન શોધવાનો છે, અને ના છેદમાં શું આવશે? 100. જો આ પી કેન્સલ થઈ ગયા બંને તરફથી. શું વધ્યા? 100 ઉપર લઈ જવા પડશે, અને પછી આપણે આ એન મેળવવાના છે. તો એન જ્યારે મેઇન પાર્ટ બનશે તો 100 ઉપર એટલે કે 2 ગુણાકારે 100 ના છેદમાં 5 ગુણાકારે કેટલા થશે? 8. શું આવશે? અહીંયા થશે 4. n ઇઝ ઇક્વલ ટુ આ આપશો અહીંયા આવશે 20, અને આ આપશો કેટલા આવશે? અહીંયા 5. એટલે કે 5 વર્ષનો સમયગાળો થશે. આ જવાબ આવશે. ક્લિયર થાય બધા? એકદમ ઈઝી. માત્ર અહીંયા સમજવાનું છે આ ભાગને કે રકમના 2/5 ગણું શું થાય છે? સાદું વ્યાજ. સાદું વ્યાજ રકમના 2/5 ગણું થાય એટલે મળી ગયું. ઈઝી? તો ચલો આગળ વધીએ. સાગર સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં ₹6,000 અને 4 વર્ષમાં 7200 થતી હોય તો મૂળ રકમ શોધો. હવે જો સાદા વ્યાજની અહીંયા વાત કરી છે. 2 વર્ષની અંદર રકમ કેટલી થઈ ગઈ? રકમનું બનવું એટલે મૂળ રકમ ખબર નથી, પણ 2 વર્ષમાં કેટલા થયા? તો કે 6,000 રૂપિયા. 4 વર્ષે કેટલા થયા? આપેલું જ છે 7200 રૂપિયા.
તો જુઓ ડિફરન્સ લઈ લો, આ ડિફરન્સ લઈએ તો આવ્યા કેટલા 1200 રૂપિયા ને અહીંયા સમય કેટલો થઈ ગયો તો કે 2 વર્ષની અંદર મળેલું સાદું વ્યાજ કેટલું છે 1200 રૂપિયા. 2 વર્ષમાં સાદું વ્યાજ 1200 મળે તો જ રકમ વધે ને. પેલા 2 વર્ષે 6000 હોય અને એ જ રકમ 4 વર્ષે 7200 થાય તો 1200 રૂપિયા કેમ વધ્યા? 2 વર્ષનું વ્યાજ છે. 2 વર્ષનું વ્યાજ કેટલું છે 1200. હવે જુઓ 2 વર્ષના અંતે રકમ કેટલી છે તો કે 6000. 2 વર્ષમાં મળેલું વ્યાજ કેટલું છે? આ સાદું વ્યાજ આપણે લખી શકો સીધું, આ સાદું વ્યાજ છે 2 વર્ષનું. આથી મૂળ રકમ બરાબર 2 વર્ષ બાદ રકમ, એમાંથી ને તમારે એનું 1200 રૂપિયાનું જે 2 વર્ષનું વ્યાજ છે એ બાદ કરી દેવાનું. 2 વર્ષ બાદ રકમ કેટલી હતી તો કે 6000. 6000 ની રકમમાંથી 1200 બાદ કરી દો એટલે સીધા આવે કેટલા તો કે 4800 રૂપિયા મૂળ રકમ હોય તો જ આવું થાય. ક્લિયર થાય છે બધાએ? 4 વર્ષમાં 7200, 2 વર્ષમાં 6000, એટલે કે અહીંયા ડિફરન્સ લઈ દો. 2 વર્ષમાં વ્યાજ કેટલું વધ્યું 1200 રૂપિયા. તો 2 વર્ષના અંતર રકમ કેટલી હતી તો કે 6000, એમાંથી 1200 બાદ કરી દો 2 વર્ષનું વ્યાજ તો મૂળ રકમ કેટલી થઈ ગઈ 4800. કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, આમાં કોઈ એવી ગણતરી ખાસ છે નહીં. જુઓ નેક્સ્ટ. કઈ રકમનું વાર્ષિક 10% સાદા વ્યાજે 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ કેટલું પડે છે 4080. હવે જુઓ અહીંયા આપણે 10% અને 2 વર્ષ એવી ગણતરી આપણે આપી છે અને સાથે શું લખ્યું વ્યાજ મુદ્દલ. આ શબ્દને ખાસ અહીં સમજવાનો છે. વ્યાજ મુદ્દલ કેટલું છે 4080, જેમાં વ્યાજે છે અને મુદ્દલ છે. ખાલી ડાયરેક્ટ રકમ આપણે આપેલી નથી. તો જો આપણે એવું કરી શકીએ કે ધારી લઈએ કે ધારો કે પી કેટલા છે 100 રૂપિયા. આમાં તો ધારણા કરી છે એના પરથી આપણે ડાયરેક્ટ અહીં દાખલા પર જઈશું. આર આપણે અહીંયા ક્વેશ્ચન મુજબ જ લઈએ કે 10% છે અને આપેલો જે વ્યાજ દર આપી દીધો અને એન કેટલો છે તો કે 2 વર્ષ. આના પરથી આ ધારણા અનુસાર જો તમે સાદું વ્યાજ નીકાળો તો સાદું વ્યાજ થાય પી આર અને એન ના છેદમાં 100. ધાર્યું તો માત્ર આપણે શું છે એક પી ને જ છે, બાકી આર એન તો આના જ લીધા છે. બરાબર, કિંમતો મૂકીએ 100 ગુણાકારે 10 ગુણાકારે 2 ના છેદમાં કેટલા છે આ ફરી 100. જુઓ કેટલું આવ્યું તો કે 20 રૂપિયાનું સાદું વ્યાજ છે. તો 100 રૂપિયા પર 2 વર્ષના અંતે 10% લેખે વ્યાજ પ્લસ મુદ્દલ કેટલું થશે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ થશે 100 રૂપિયા તો હતા, એમાં 20 રૂપિયા ઉમેરો એટલે કહી શકો કે 120 રૂપિયા વ્યાજ મુદ્દલ થાય. પણ રકમ કેટલી હોય 100 રૂપિયા, તો 100 રૂપિયાની રકમ પર વ્યાજ મુદ્દલ કેટલું થયું 120. આપણા ક્વેશ્ચનમાં કેટલું કીધું છે તો કે 4080. તો મૂળ રકમ કેટલી? તો જુઓ કઈ રીતે ગણતરી થશે. જ્યારે વ્યાજ મુદ્દલ 120 રૂપિયા, તો આવા કેસમાં મૂળ રકમ કેટલી ધારી હતી 100 રૂપિયા. જુઓ અહીં આપણે ધારી જ છે 100 રૂપિયા ધાર્યા હતા, વ્યાજ મુદ્દલ કેટલું બન્યું 120. તો વ્યાજ મુદ્દલ 120 તો મૂળ રકમ કેટલી 100. તો વ્યાજ મુદ્દલ જ્યારે 4080 રૂપિયા, તો આવા કેસમાં મૂળ રકમ કેટલી 4080 ના ગુણાકારે 100 ના છેદમાં 120 છે. અહીંયા આપણે કિંમતોને કેન્સલ આઉટ કરીશું તો આ થશે અહીંયા કેન્સલ. 12 ગુણાકારે 4 કરીશું એટલે આવશે કેટલા 12 3 36, વધ્યા કેટલા ફરીથી 4, 12 4 48, એટલે કહી શકીએ કે 3400 આ આપણી મૂળ રકમ થશે. ક્લિયર થાય છે બધાએ? તો એકદમ બેઝિક છે. તમારે માત્ર અહીંયા સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. 10% 2 વર્ષ એટલે કે 20% વધ્યા, 20% વધીને કેટલા થયા 120. 120 જ્યારે વ્યાજ મુદ્દલ તો મૂળ રકમ કેટલી 100 રૂપિયા. 4080 જે આપ્યું છે વ્યાજ મુદ્દલ, તો મૂળ રકમ કેટલી? ગણતરીના સ્ટેપ અહીંયા ખાસ સમજવાના છે, એ તમારે જોવાનું છે. ક્લિયર થાય છે બધાએ? તો આ દાખલો આપણે આ રીતના ગણી શકીએ અને નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. જો હવે નેક્સ્ટ જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ. જુઓ સાદા વ્યાજ પર આપણે આગળ વધ્યા, દાખલાઓ જોયા.
હવે જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં કઈ રીતે આપણે શોર્ટકટથી આન્સર મેળવીશું, જે કે એનો ફોર્મ્યુલા તો ડિસ્કસ થયો, એ જો ફોર્મ્યુલાને યુઝ કરીએ છીએ તો વાર લાગશે, કેમ કે એમાં n 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જેમ વધતું જશે n એમ આપણે વર્ક કરવો પડશે, ઘન કરવો પડશે ગણતરીમાં. ખાસ કરીને આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 2 વર્ષ ને 3 વર્ષની જે પેટર્ન છે હું શીખવાડું છું તમને કઈ રીતે એપ્લાય કરવાની એ જોવાની છે. પેલા 2 વર્ષ માટે આપણે ગણતરી કરીએ. જુઓ અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ, અને જો 2 વર્ષ માટે ગણતરી કરવી હોય તો કઈ રીતે આપણે મેળવીશું ડાયરેક્ટ. હું બે ત્રણ રકમ લખું છું અને પછી આપણે આગળ વધીશું કે પી માની લઈએ કે 1000 રૂપિયા છે, આર આપેલો છે એ છે 10%, અને એન આપણે વાત થઈ કેટલું છે તો કે 2 વર્ષની વાત કરીને શું મેળવવું છે હવે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જુઓ 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ ડાયરેક્ટ કઈ રીતે મેળવીશું પેટર્ન શીખીએ. રકમ લખી દો કે 1000 રૂપિયા, ઓકે પી લખ્યા. 2 વર્ષની વાત છે એટલે 2 વર્ષ અને ઇન્ડિકેશન માટે આ રીતના 2 ભાગ કરવાના, આ 1 વર્ષ ને આ બીજું વર્ષ, જેની અંદર કેટલો વ્યાજ દર કીધો 10%. 10%નો વ્યાજ દર લગાવો તો 1000 ના 10% એટલે કે આ 100 રૂપિયા મળ્યા અહીંયા, અને અહીંયા પણ શું મળશે બીજા વર્ષે 100 રૂપિયા. આ ફર્સ્ટ યર, આ ફર્સ્ટ યર, અને આ કેવું થયું તો કે સેકન્ડ યર. ખાસ સમજો 1000 રૂપિયા 10%નો વ્યાજ દર, પહેલું વર્ષ બીજું વર્ષ, પહેલા વર્ષે 100 રૂપિયા મળ્યા, બીજા વર્ષે મેં માત્ર સાદા વ્યાજ જ લખ્યા, 200 રૂપિયા સાદું વ્યાજ મળ્યું. ગણતરી કેની કરવી છે ચક્રવૃદ્ધિ વ્યાજની. શું કન્સેપ્ટ હતો વ્યાજનું વ્યાજ ઉમેરવું પડે. પહેલા વર્ષે તો આગળ કોઈ વ્યાજ નથી, પણ બીજું વર્ષ જ્યારે જાઓ છો સેકન્ડ યરમાં તો ફર્સ્ટ યરનું વ્યાજ હશે ને, એ વ્યાજનું શું લેવું પડે વ્યાજ. તો તમારે અહીંયા ખાસ હવે એ કરવું પડશે. જુઓ શું કરશું, આ જે છે એના 10% લો, 100 ના 10% એટલે 10 રૂપિયા. અહીંયા તમારો આ ગણતરી પૂરી થઈ ગઈ. 2 વર્ષના વ્યાજની ગણતરી અહીંયા આપણે પૂરી કરી દીધી. 100 રૂપિયા 100 રૂપિયા સાદું વ્યાજ, વ્યાજનું વ્યાજ અગાઉ એક જ વર્ષનું હતું એટલે કે 100 ના 10%, 10 મૂક્યા, 100 100 અને 10, 100 રૂપિયા વત્તા 100 રૂપિયા વત્તા 10 રૂપિયા, 210 રૂપિયા. આપણા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. ચક્રવૃદ્ધિ વ્યાજ 1000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું વ્યાજ. ક્લિયર થાય? આ બેઝિક આપણે શીખા આટલું આ પેલા એક માઇન્ડમાં બેસાડી દો. આપણે 3 વર્ષમાં આગળ વધશું, થોડું કોમ્પ્લિકેશન વધશે, પણ આ જો પેટર્ન યુઝ કરશો તો ઘણું બધું ઈઝી થશે આની અંદર. 1000 રૂપિયા 10%નો વ્યાજ દર, પહેલું વર્ષ બીજું વર્ષ. પેલા સાદા વ્યાજ મેળવી લો બંને. આ 100 રૂપિયા શું છે સાદું વ્યાજ, 1000 ના 10% 100 રૂપિયા. પેલા વર્ષે કેટલું વ્યાજ મળે તો કે 100. ચક્રવૃદ્ધિ વ્યાજમાં એવું કહેવાય કે આગળના વર્ષમાં જેટલા વ્યાજ મેળવે બધાના વ્યાજના વ્યાજ લેવા પડે. તો બીજા વર્ષમાં એક જ આગળનું વર્ષનું વ્યાજ છે 100 રૂપિયા, 100 ના 10% તો એ જ રહેશે, વ્યાજનો દર જ છે 10%. કેટલા આવ્યા 10 રૂપિયા. 100 ના 10% 10 રૂપિયા. તો 3 આપણી પાસે વ્યાજ થયા, 2 સાદા વ્યાજ ને 1 વ્યાજનું વ્યાજ. 100 વત્તા 100 વત્તા 10 એટલે 210 રૂપિયા આપણું શું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. ક્લિયર થાય છે બધા? હવે જુઓ આ એક પેટર્ન થઈ કેના માટેની તો કે 2 વર્ષની વાત કરે ત્યારે. 3 વર્ષમાં શું કરશું ફરી એક હું એક્ઝામ્પલ એક આપું છું 2 વર્ષનું, પછી 3 પર. ચલો રકમ બદલું છું અને કઈ રીતે આપણે કરીએ. જુઓ પી તો કે 2000 રૂપિયા, આર તો કે 15%, એન તો કે 2 વર્ષ. શું મેળવવું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જુઓ શું કરશું ફરીથી જ 2000 રૂપિયા 2 ભાગ, આ તો કે ફર્સ્ટ યર, આ તો કે સેકન્ડ યર. હંમેશા 2000 રૂપિયાના 15% લેવાના છે. 2000 રૂપિયાના 15% તમે લેશો એટલે 300 રૂપિયા અહીંયા લખાશે, અને બીજા વર્ષે 300 રૂપિયા અહીં લખાશે. આ બે લખી દેવાના. આને શું સમજવાના સાદા વ્યાજ સમજવાના. આપણે ગણવાની ગણતરી તો ચક્રવૃદ્ધિ વ્યાજની જ છે, પણ પેલા 300 2000 રૂપિયા પર 15% લેખે એટલે 300 રૂપિયા. 300 રૂપિયા બીજા વર્ષે મળે. આ એક સાદું વ્યાજ થયું. જો આપણે સાદું વ્યાજ પૂછાય 600 રૂપિયા મળે એવું કહી શકો તમે. પૂછાણું શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સમજીએ આપેલા 300 પર 15%, કેમ કે જે પેલા વર્ષે મળેલ વ્યાજ છે એના વ્યાજનું વ્યાજ ઉમેરવું પડશે.
315% એટલે થયા 45. આ ગણતરી ન આવડતી હોય તો કરવાની. હું તો એટલા સમયથી ભણાવું છું એટલે આવડે સ્પીડે. તમારે જો ન ફાવતી હોય તો ગણતરીઓ કરવી પડશે. 315%. 300 એના 15% એટલે 15 શું આવે? 100. આપણે ભણી ગયા ને ટકાવારી નીકળે છેદમાં શું આવી જાય? 100. કેન્સલ આઉટ. 15 3 કેટલા આવે? સીધા 45. એટલે અહીં લખવા પડશે આ 45. જો મળી ગયું બધું. બે સાદા વ્યાજ અને એક વ્યાજનું વ્યાજ ઉમેરી દો એટલે ટોટલ સરવાળો થાય 300 600 અને બીજા 45. 645 રૂપિયા. આ તમારો જવાબ અહીંયા મળ્યો. ક્લિયર થાય બધા? બેઝિક જે કન્સેપ્ટ છે એ તમને આવડવો જોઈએ. દાખલાઓ તો ગૌણ વાત છે, પછી આવડશે. બરાબર? આ થયું. હવે જવાનું છે કે ના પર 3 વર્ષ માટે. જુઓ કઈ રીતે જઈશું એ જુઓ. પટાઈ દઈએ. 3 વર્ષની ગણતરી કરવી છે. ફી 500 રૂપિયા. આર 10%. અમાઉન્ટને 5000 કરી દઈએ. 5000 રૂપિયા 10%. અને એન કેટલું રાખશું? તો કે 3 વર્ષ. શું મેળવવું છે 3 વર્ષનું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. થોડું ગણતરીના સ્ટેપમાં સાથે રહેવાનું, સમજાઈ જશે. 5000 રૂપિયા 1 2 અને હવે 3 વર્ષની વાત કરી હતી. ફર્સ્ટ યર, સેકન્ડ અને થર્ડ. 5000 નું ફર્સ્ટ યર એટલે કે આ બધામાં 10% લેવાના છે ને. તો આપ્યું વ્યાજ દર 10%. 5000 ના 10% એટલે કે 500 રૂપિયા. 500 રૂપિયા અને 500 રૂપિયા. 500 રૂપિયા 500 રૂપિયા અને 500 રૂપિયા. તો શું થયું? સાદું વ્યાજ મળી ગયું. જો સાદું વ્યાજ પૂછે તો 1500 રૂપિયા લખી દેવાના બિંદાસ. પણ પૂછ્યું શું છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ. પેલા વર્ષે આગળના વર્ષમાં કોઈ વ્યાજ નથી, પણ બીજા વર્ષે તો આગળના વર્ષમાં એક વ્યાજ છે. આમના શું લેવા પડે? તો કે 10%. 500 ના 10% કેટલા થાય? તો એ થાય 50 રૂપિયા લખી દીધા. બીજા વર્ષ પર આપણે અગાઉના વર્ષના વ્યાજ મળ્યું. એટલે બીજા વર્ષે તો આપણે એમ પેટર્ન ખબર છે, એટલું ભૂલી જાઓ. તો એટલે આપણે ખબર હતી કે 2 વર્ષનું વ્યાજ થઈ ગયું. ત્રીજા વર્ષની ગણતરી આપણે શીખીએ છીએ. આપણી મેથડમાં કઈ રીતે કરશું તે જુઓ. 500 હતા એ તો થઈ ગયું સાદું વ્યાજ. હવે જે નીચે લખવાના છે એ અગાઉના વર્ષના વ્યાજના વ્યાજ લખવાના છે. 500 હતા, વળી પાછા 500 બીજા વર્ષે છે અને 50 પણ છે. તો કંઈક ગણતરી આ રીતના આપણે આગળ લઈ જવી પડશે. હું પેન બદલું છું અહીંયા જુઓ સમજવા માટે. આ જે છે એના 10%, ફરી પાછા 50 રૂપિયા, વળી આ જે છે એના 10%, કેમ કે એ પણ એક અગાઉના વર્ષનું જ વ્યાજ થાય. ત્રીજા વર્ષ માટે આ પણ એક વ્યાજ જ છે. એ પણ કેટલા થયા? 50 રૂપિયા. હવે જો એક અહીંયા હજુ એક 50 છે. આ 50 ના કેટલા? 10%. એટલે તમે કહી શકો કે 5 રૂપિયા. ત્રીજા વર્ષમાં જે 3 વ્યાજ હજુ વધારાના મળશે સાદા વ્યાજ સિવાયના, એ અગાઉના વર્ષના વ્યાજના વ્યાજ હશે. 500 ના 10%. 50. આ 500 ના 10%. 50. અને જે બીજા વર્ષે હતું વ્યાજ આપણી પાસે પડેલું 50 રૂપિયાનું, એ 50 ના 10% એટલે 5. હવે તમે અહીંયા જોઈ શકો છો વ્હાઈટ છે એ સાદું વ્યાજ, યલો છે એ બીજા વર્ષે મળેલું પેલા વર્ષના વ્યાજનું વ્યાજ, અને આ જે બ્લુ દેખાય છે બધા એ આપણે ત્રીજા વર્ષે મળેલા અગાઉના વર્ષોના વ્યાજના વ્યાજ છે. હવે શું થયું? અલ્ટિમેટલી જુઓ સરવાળાની અંદર 500 500 અને 500 એટલે કેટલા થયા? તો કે 1500. આપણે અહીંયા વ્હાઈટ જ વાપરી લઈએ એટલે 1500 થઈ ગયા, વત્તા 50 50 અને 50 એટલે 150 વત્તા 5. આ બધાનો સરવાળો 1500 અને 150 એટલે કેટલા થયા? 1650 અને બીજા 5 એટલે કે 1655 રૂપિયા. આ આપણે સાદું વ્યાજ અહીંયા મળે છે. જે જવાબ આવે છે એ છે 1655 રૂપિયા. ક્લિયર થાય છે બધા? હવે ઝડપી કરવું હોય તો તમારે એક માઇન્ડમાં આ પેટર્નને બેસાડી લેવી પડશે. મૂળ રકમ ને 3 ભાગ, આપેલ ટકાવારી લઈ લો એટલે પેલા સાદા વ્યાજ લખાઈ જાય. એક સાદા વ્યાજને 3 વડે ગુણવાન થશે. એટલે જો આ કંઈક આ પ્રમાણે તમે કહી શકો 500 ને 3 વડે ગુણતા કેટલા બન્યા? તો કે 1500 રૂપિયા.
વળી પાછા આ 510%, આ 510% કેટલી વાર લેવાનું થયા? એ પણ 3 વાર, એક વાર અહીંયા અને આ 2 વખત. એટલે જે આના 10% થાય કેટલા થાય છે? 50. એને 3 વડે ગુણી દો, કેટલા આવ્યા? 150 રૂપિયા. વળી અંતે જે અગાઉ 50 હતા એના આપણે એક વખત લેવા પડશે 10%. 50 ના 10% એટલે 5, એને એક વાર લેવાના, એટલે 5 રૂપિયા ટોટલ થઈને બની ગયા 1655 રૂપિયા. આ પેટર્ન તમારે માઇન્ડમાં બેસાડી લેવાની. 3 વર્ષના દાખલાઓને આ રીતે કરશો તો સૌથી ઈઝી પડશે. હવે આર આપને આમાં 10% મેં આપ્યો હતો એટલે ઈઝી હતો, પણ આર ક્યારેક ટેડો આપી દેવામાં આવે તો આપણે એની ગણતરીઓ કરતા આવડવી જોઈએ, કેમ કે રકમના આપણે એટલા ટકા લેવાના છે. જો 10% એટલે કોઈ બીજી વાત નથી, 1/10 જ છે ખરેખર. ચેક કરો, 500 જે 5000 હતા એના 1/10 જ 500 થાય. 5000 ગુણાકાર 1/10 એટલે 10મો ભાગ, કેટલા થયા? 500. 500 ના જ 1/10 ભાગ એટલે કેટલા? 50. અને 50 ના 1/10 ભાગ એટલે 5. 1/10 ભાગ એટલે અપૂર્ણાંક થયો. ટકાવારીમાંથી શું લઈ ગયા? અપૂર્ણાંકમાં. યાદ કરો, ટકાવારી ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા. એ જ વસ્તુ આની અંદર આવશે. બરાબર? 3 વર્ષની જે પેટર્ન છે એ તમને ખાસ સમજાવવી જોઈએ. એ સમજાશે તો જ તમને ઇઝીલી આમાં કંઈક જે કહેવાય સ્પીડ મળશે. ક્લિયર થાય બધા? દાખલાઓમાં જોઈશું એટલે ઘણું બધું ક્લિયર થશે. ન સમજાણું હોય તો ફરી રિપીટ મોડ ઉપર બધું જ એકવાર સમજી લો કે કઈ રીતે 500 500 500 લખ્યા, કઈ રીતે 3 વખત 50 લખ્યા, કઈ રીતે 5 લખ્યા અને કઈ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ડાયરેક્ટ મેળવ્યું છે. ફોર્મ્યુલા આપણે ગોખવાનું નથી, સમજ પૂરતો જ આપણે યાદ રાખ્યો હતો. જે એ વાળો હતો એ બરાબર પી કૌંસમાં 1 વત્તા r/100 કૌંસ પૂરો અને n. એ આપણી સમજ માટે હતો. ઘણીવાર એક્ઝામમાં એ ફોર્મ્યુલા પૂછાઈ જાય છે, એટલા માટે આ પેટર્નને આપણે ફોલો કરીશું. દાખલાઓ પર આગળ વધીએ અને કઈ રીતે દાખલાઓને આમાં આપણે સોલ્વ કરવાના છે એ જોઈએ. જુઓ, આગળ વધીએ. 10,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે તો ભણી ગયા બધું, કઈ રીતે કરીશું જુઓ. તો 10,000 લખીશું અહીંયા પહેલા, એના 2 વર્ષ કીધું છે એટલે કે આ પહેલું વર્ષ, આ થશે બીજું વર્ષ. કેટલો વ્યાજ દર છે? 10%. 10,000 ના 10% એટલે કેટલા થયા? તો કે 1,000 રૂપિયા. વળી પાછા ફરીથી બીજા વર્ષે કેટલા? તો 1,000 રૂપિયા. અને શું મેળવવાનું છે? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે આપણે અહીંયા વ્યાજનું વ્યાજ પણ જોઈશે. 1,000 ના 10% કેટલા આવશે? 100 રૂપિયા. 1,000 પ્લસ 100 કેટલા આવ્યા? સીધા 2,100 રૂપિયા. તમે સીધો આન્સર આપી શકો. 2 વર્ષની વાત છે, આપને પેટર્ન આવડે છે. સિમ્પલેસ્ટ કયો આવશે જવાબ આની અંદર? તો કે ઓપ્શન નંબર બી આપણો જવાબ ચોખ્ખો દેખાય છે. ક્લિયર? પેટર્ન સમજાય? દાખલાઓમાં કશું નથી, નાનકડા જ રફર્કમાં આપણા આન્સર સુધી પહોંચી ગયા. કોઈ ફોર્મ્યુલામાં જવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ જુઓ, રૂપિયા 32,000 નું 12.5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ગણી દઈએ. 32,000 રૂપિયા, 2 ભાગ કરીએ. 12.5%. હવે અહીંયા થોડો એક ખેલ સમજવાનો છે, હું સમજાવું છું. કેમ કે આમાં તમે ક્યારેય 32,000 ના 12.5% લેવા જાવ, ગણતરી અઘરી પડશે. ટકાવારી ટોપિકને યાદ કરો. 12.5% અપૂર્ણાંકમાં ફેરવો, 1/8 હતો, યાદ છે? 12.5 એટલે 1/8 કેટલા? 8. આનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો 32,000 નો 8મો ભાગ લો. 32,000 રકમનો 12.5% એટલે 8મો ભાગ લો, તો સીધો જવાબ આવ્યો કે 4,000 રૂપિયા સર. તો એક ભાગ અહીંયા કેટલાનો થાય? 4 નો. સાદું વ્યાજ ફરી પાછું કેટલું મળે? એ તો રિપીટ જ થાય. 4 ના 4 જ. શું કરીશું ફરીથી? કઈ નહીં, આ જે 4,000 છે એના પણ 8મો ભાગ લઈશું. હવે ડાયરેક્ટ 8 જ લખો ને, શા માટે 12.5 પર જાવ છો? ગણતરી ઈઝી જ કરવી છે. 4,000 ના ફરી 8મો ભાગ એટલે કે 500 રૂપિયા. જો આન્સર આવી ગયો. કોઈ અહીંયા ભલે 12.5% લેખે આન્સર સુધી તો પહોંચી ગયા આપણે ફટાફટ. 4 ને 4 8, 8 ને 8,000 ને બીજા 500 એટલે કે 8,500 રૂપિયા. સીધો આન્સર થઈ ગયો. ઓપ્શન નંબર એ ની અંદર આપણે આપણો જવાબ દેખાય છે. ક્લિયર થાય છે બધા? એકદમ સિમ્પલ. મેં તમને આ મેથડ કરી આપી, આમાં કશું નથી. સ્ટેપ બાય સ્ટેપ એકવાર સમજવાનું છે. આગળ હજુ કન્ફ્યુઝન હોય તો આગળની થિયરી જતા મેં તમને ભણાવ્યું એમાં.
એટલે સમજો પછી આના પર આવો. 12.5% મેં 1/8 લીધા, એ આપણે ટકાવારી ભણી ગયા કઈ રીતે કરીએ છીએ, અને એ વસ્તુને એપ્લાય કરીને સીધો આન્સર મેળવી લીધો. ક્લિયર? આગળ વધીએ. જુઓ શું આવ્યું. 15,000 નું 10% વાર્ષિક વ્યાજ દરે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, પણ વ્યાજની ગણતરી દર 6 મહિને ગણવાની છે. આપણે મેં તમને બે ફોર્મ્યુલા એક્સ્ટ્રા આપ્યા હતા કે 6 મહિનાનું ને સાથે ત્રિમાસિક યાદ છે, જે આપણે થિયરી ભણ્યા હતા શરૂઆતમાં. અહીંયા 6 મહિના વાળી વાત કરી છે ને 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ લેવું છે. જો 1 વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે, તો કે 2 વખત. તો એન આપણે ખરેખર ગણતરી બે વખત કરવી પડશે. એને કેટલી વાર લેવો પડશે? 2 વખત, એટલે 2 વર્ષ જેવી વાત થઈ ગઈ આમ તો. પણ આપણા માટે આર કેટલો થઈ જશે? હવે આર જે છે આર ડેશ એ મૂળ આર નો અડધો કરવો પડશે. જે આર યુઝ કરીશું આપણે વ્યાજનો દર, એ મૂળ કેટલા હતા 10%, એના અડધા યુઝ કરવા પડશે. કેમ કે હવે 6 મહિનાની વાત છે એટલે કેટલો આવશે? તો કે આપણે હવે 5% યુઝ કરીશું. હવે 15,000 અહીંયા જે ફર્સ્ટ અને સેકન્ડ એવું બે ભાગ આપણો હતું, એ જ આપણે પોલિસી રાખવાની. મતલબ અહીંયા 6 મહિના ગણો તો પહેલા 6 મહિના, બીજા 6 મહિના, એવું ગણી શકાય. ફર્સ્ટ અને સેકન્ડ એટલે પહેલા 6 મહિના, બીજા 6 મહિના. શું આપણે ટકાવારી લેવાની છે? આપણે તો કે 5% લેવાના છે. ચાલો ગણી દઈએ. 15,000 ના 5% એટલે 5/7 કેટલા આવશે? 100. અહીં કેન્સલ થઈ ગયા. 150 ગુણાકાર 5 એટલે કે 750 પહેલા વર્ષે, મતલબ કે પહેલા 6 મહિનામાં, અને બીજા 6 મહિનામાં ફરી પાછા કેટલા? 750. સાદું વ્યાજ બોલાય તો 750 અને 750 મળે. પણ કેવું ગણતરી કેવી છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે આપણે ફરીથી શું મેળવવું પડશે? તો કે 750 એના પણ કેટલા? તો કે ફરીથી 5%. જુઓ 750 5% લઈશું એટલે આપણે આ રીતે ગણતરી કરી શકીએ કે 750 એના ગુણાકારે 5/7 કેટલા આવશે? આ તો કે 100. આ થયા કેન્સલ આઉટ. અહીંયા આપો તો કેટલા આવશે? આ 2. 75 ના કેટલા કરવા? તો કે ભાગ્યા 2 એટલે થશે 37.5 રૂપિયા. ક્લિયર? શું કરવાનું છે હવે? માત્ર સરવાળા બાકી રહ્યા. 750 વત્તા 750 વત્તા 37.5 એટલે કહી શકો કે 1500 વત્તા 37.5 એટલે જવાબ સીધો આપણી પાસે છે 1537.5 રૂપિયા. આટલું શું મળશે આપણને? 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. પણ કઈ રીતે? જ્યારે 6 મહિને ગણતરી થાય ત્યારે. ક્લિયર થાય છે બધા? આવડશે? સિમ્પલ છે એકદમ. આપણે અગાઉ મેથડ કરી ગયા એની જ છે. યાદ રાખવાની વસ્તુ, એન 2 વખત થઈ જશે. ભલે વર્ષ કીધું, કેમ કે એન શું થઈ ગયા? ડબલ. 6 મહિનામાં ભાગ કરી દીધા. અને આર છે હવે એ નવો આર યુઝ કરવો પડશે, જે મૂળ આર નો કેવો હશે? અડધો. આપણે આ જ ક્વેશ્ચનમાં જો ત્રિમાસિક કીધું હોત, 3 મહિને ગણવા પડે, તો એને કેટલા કરી દે? 4. એને 4 ગણા કરવા પડે. 1 વર્ષમાં કેટલા થઈ જાય? 4 ભાગ થઈ જાય. અને આર ડેશ છે એ આર ને 4 વડે ભાગીને મેળવવો પડે. ક્લિયર થાય છે બધા? ઈઝી એકદમ. તો આપણે નેક્સ્ટ જોઈએ. જુઓ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈજો. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 8 વર્ષે કેટલા ગણી થઈ? 3 ગણી. તો તે જ રકમ તેટલા જ વ્યાજના દરે, વ્યાજનો દર ખબર નથી પણ તેટલા જ વ્યાજના દરે 243 ગણી કેટલા વર્ષમાં થશે? આ જો બહુ જ એકદમ સિમ્પલ અને બેઝિક છે. પહેલા તો રકમ 8 વર્ષે કેટલા ગણી થઈ? 3 ગણી. જુઓ 8 વર્ષ, અને આ 8 વર્ષમાં આજે 1 રૂપિયો માની લો મૂકેલો હોય, કેટલો થઈ જાય? તો કે 3 રૂપિયા થઈ જાય. એવું માની ચાલીએ ને આપણે. રકમ 8 વર્ષે 1 રૂપિયામાંથી કેટલી થઈ ગઈ? 3 રૂપિયા. હવે કેટલા બનાવવા છે એને? પાછા 243 ગણા બનાવવાના છે. જુઓ 243 ગણા બનાવવાના હોય એટલે 243 આ રીતે આપણે લખ્યા. યાદ રાખજો હંમેશા આ જેટલા ગણા રકમ થાય છે ને, એ જ આમાં કોઈ ઘાત સ્વરૂપે તમને જોવા મળે. રકમ જે તમારી આ જે છે એ 3 ની કેટલી ઘાત જોવા મળશે એ તમારે ખાસ અહીં મેળવવાનું છે. 3 ની કેટલી ઘાત 243 થાય? 3 ની 1 ઘાત 3, 3 ની 2 ઘાત 9. રફ કરીએ હોય તો અહીંયા જુઓ 3 ની 1 ઘાત 3, 3 ની 2 ઘાત 9, 3 ની 3 ઘાત 27, 3 ની 4 ઘાત તો 81,
હવે જ આન્સર મળશે 3/5 એટલે 243. જુઓ 3 કેટલામી ઘાતે આન્સર મળ્યો? 5મી ઘાતે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે 3/5 ઘાત છે એ શું બને છે? 243. એટલે કે તમારે આ જે પ્રક્રિયા છે 3 ગણા 3 ગણા 3 ગણા 3 ગણા આવું 5 વાર કરવું પડશે ને. 3/5 ઘાત એટલે શું થાય? 3 ને 5 વાર ગુણાકાર કરવો. તો એકવાર 3 ગણા કર્યા 8 વર્ષ, ફરી પાછા 3 ગણા કર્યા 8 વર્ષ. આવી પ્રક્રિયા ચાલવાની છે. તો તમે રફ કરીને આન્સર મેળવી શકો કે 8 વર્ષ છે અને 5 વખત યુઝ કરવા પડે. તો સાદી ભાષામાં અહીંયા 3/5 ઘાત જે કરવાના હોય એ 5 વખત ગુણાકાર કરી દો સીધો. એટલે શું જવાબ આવ્યો? તો કે 40 વર્ષ. આ ડાયરેક્ટ જવાબ મળી ગયો. ક્યાં આપણો ઓપ્શન છે? ઓપ્શન નંબર ડી મળી ગયો. ક્લિયર થાય? માની લો અહીંયા 81 હોત. માની લઈએ કે 81 ગણા કરવા હોત. 81 એટલે કેટલામી ઘાત છે? 3/4 ઘાત. 81 એટલે 3 ની કેટલી ઘાત? 4. એટલે 3 ને 4 વાર ગુણવા પડત. 3 ગુણાકાર 3 ગુણાકાર 3 ગુણાકાર 3. તો 1 ના 3 ગણા કરવામાં 8 વર્ષ લાગતા હોય અને 3/4 ઘાત જો 81 થતા હોય તો 4 ઘાત છે એટલે 4 વખત ગુણી દો. 32 જવાબ આવે. 32 વર્ષ લાગે. આવો કન્સેપ્ટ માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજમાં જ લાગશે, બીજામાં નહીં લાગે. બીજામાં લાગશે નહીં. આ યાદ રાખવાનું. કઈ ખબર ના પડે કે આવું સાહેબ આપને ઘાતમાં વગેરેમાં નહીં ખબર પડતી, મારે ડાયરેક્ટ મેથડ પર અથવા તો એક સિમ્પલ ગુણાકાર કરતા કરવું છે તો એ પણ સમજીએ. આ એકવાર સમજી લીધું ઘાત પર કઈ રીતે આન્સર મેળવી શકીએ આપણે, ઘાત પર જઈને કઈ રીતે બેઝિક થી આન્સર મેળવી શકીએ. બીજી મેથડ આમાં જ આપો છું. જો કઈ રીતે આ એકવાર તમે એવું તો લખવું હોય તો લખી લો. પેલા નોટ ડાઉન કરતા હોય તો લખી લો એક વખત. આ પછી હું તમને બીજી મેથડ આપું છું આમાં. જુઓ કઈ રીતે. જુઓ 1 માંથી 3 થાય કેટલા? તો કે 8 વર્ષ. 3 માંથી ને હવે 3 ગણા થશે ને દર વખતે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં નિશ્ચિત સમયમાં નિશ્ચિત ગણું વ્યાજ મળે. આ એક ફિક્સ કન્સેપ્ટ યાદ રાખજો. એકવાર કહી દીધું કે ભાઈ 3 ગણા કરી દઈશું 8 વર્ષમાં એટલે ફિક્સ જ હોય. તમે આવું પણ એક્ઝામ્પલ લઈ શકો કે બેંકમાં તમે 1 લાખ રૂપિયા મૂકો છો અને બેંક મેનેજર એવું કહે છે કે તમને આ 1 લાખ 5 વર્ષમાં બમણા કરી દઈશું. 1 લાખ જો 5 વર્ષમાં બમણા થાય તો 1 લાખ ના કેટલા થઈ જાય? 2 લાખ. વળી પાછા 5 વર્ષ રાખશો તો 2 લાખ ના કેટલા થઈ જાય? 4 લાખ. આ એક ચક્રવૃદ્ધિ વ્યાજનો કન્સેપ્ટ છે. બેન્કિંગ સિસ્ટમ છે આપણી પૂરી જે છે કેના પર ચાલે છે? ચક્રવૃદ્ધિ વ્યાજના કન્સેપ્ટ પર ચાલે છે. તો 1 ના 3 ગણા કેટલામાં? 8 વર્ષમાં. ફરી પાછા 8 વર્ષ જો ગણતરીમાં લો તો ફરી 3 ગણા કરો કેટલા થાય? તો કે 9. કિંમત આપણે શું કરીએ છીએ? 3 વડે ગુણતા જઈએ. 3 ગણી કરવાની વાત છે એટલા માટે. ફરી પાછા 8 વર્ષ રાખો તો 3 ગણા કરો કેટલા આવ્યા? તો કે 27. હવે જુઓ 27 ના અહીં લખું છું. 27 ને ફરી પાછા 3 ગણા કરો એટલે 8 વર્ષ રાખવું પડશે. તો કેટલા આવશે? તો કે 81. ફરી પાછા 3 ગણા કરો અને કેટલો સમય રાખવું પડશે? ફરી 8 વર્ષ. કેટલા આવ્યા? 243. જુઓ થઈ ગયા 243 ગણા. 1 માંથી 3 થયા, 3 ના 9 થયા, 9 ના 27 થયા, 27 ને 21, 21 અને 243. દર વખતે 3 ગણા 3 ગણા 3 ગણા 3 ગણા થયા. હવે આને રફ વખતે કરી દીધો. કોઈ આપણે ઘાત પર ના ગયા. હવે શું? તો કે સરવાળા કેના? તો કે કેટલા વર્ષે થાય એના સરવાળા. પહેલા 8 વર્ષ, ફરી પાછા 8 વર્ષ, ફરી પાછા 8 વર્ષ, 8 વર્ષ અને 8 વર્ષ. 5 વાર છે. 8 5 કેટલા આવ્યા? 40. એ તો આપણે કર્યું હતું શરૂઆતમાં. આપણે એ જ શીખાતા. ડાયરેક્ટ જ આપણે કરી દીધું એ જ. તો આ જ આપણે છે એ કન્સેપ્ટ યુઝ કરવાનો છે. કેટલા ગણી ઘાત કરવાથી મળશે એ ખાસ અહીં આન્સર મેળવવાનો છે. ક્લિયર થાય? ચલો આવો દાખલા હશે આપણે આગળ જોઈ લઈએ શું આવે છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જુઓ. આ જ વસ્તુ છે ફરીથી. કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષે કેટલી થઈ? 2 ગણી. જુઓ 1 હતા એમાંથી કેટલા થઈ ગયા? 2. બમણા થયા ને 2 ગણી. હવે કેટલો સમય? તો કે 3 વર્ષ. ચલો 1 માંથી 2. 1 રૂપિયાના કેટલા થઈ ગયા? 2 રૂપિયા. રૂપિયા લખો તો ઈઝી રહેશે. 1 રૂપિયાના 2 રૂપિયા એટલે બમણા થયા. પણ કેટલા વર્ષે? 3 વર્ષે થયા. હવે કેટલા ગણા કરવા? તે જ રકમને તેટલા જ વ્યાજ દરે 64 ગણા કરવા. જુઓ 64 ગણા કરવા હોય તો આ 64 છે એ 2 ની કેટલી ઘાત થાય? 2 ની કેટલી ઘાત થાય એનો જવાબ તમને મળે એટલે જવાબ મળી ગયો.
64 છે એ 2 ની 6 ઘાત છે. 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32, 2 ની 6 ઘાત 64. તો 2 ની 6 ઘાત એટલો ખબર પડી ગયું. તો શું કરવાનું છે? 2 ને 6 વાર ગુણવાની વાત થઈ અહીંયા 64 મેળવવામાં. તો અહીંયા પણ તમે ગુણાકાર કેટલી વાર કરી દો? એને 6 વખત ગુણી દો. કેટલી વખત ગુણાકાર કર્યો? ખરેખર આ 3 વર્ષને 6 વખત, એટલે 18 વર્ષ. આ સીધો આન્સર આપને મળી ગયો. જુઓ ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં. 3 વર્ષ ની અંદર બમણા થાય એટલે એકના કેટલા થાય? 2. કેટલા કરવા છે? તો કે 64 ગણા કરવા છે. 2 ની કેટલી ઘાત? તો કે 6 ઘાત. એ 6 સીધા 3 માં ગુણો એટલે 18 વર્ષ. આવડશે? ઈઝી છે. એક વખત સમજી લો, મગજમાં ઉતારી દો. દાખલાઓ પેન ઉઠાવી જ નહીં પડે. માત્ર એ ખબર પડી ગઈ 64 ગણા કરવા, કોઈ વાંધો નહીં. માની લો કે અહીંયા કીધા હોત કે 16 ગણા કરવા છે. કેટલા ગણા કરવા છે? 16 ગણા. 2 ની કેટલી ઘાત? તો કે 4. 2 ની કેટલી ઘાત? તો કે 4. તો 4 સીધા ક્યાં ગુણ દેવાના? 3 સાથે. 3 4 12. પેન ઉઠાવવાનો સવાલ જ નથી આવતો. ક્લિયર થાય? આગળ વધીએ. જુઓ નેક્સ્ટ. કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજે 225 એ 2 વર્ષે 256 થાય? કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ? આનો હું તમને એક સિમ્પલ ફંડ આપું છું. આ એકદમ કહેવાય કે ભાઈ બ્રહ્માસ્ત્ર છે આનો. આ ક્યાંય તમે જોયેલ નહીં હોય. ચક્રવૃદ્ધિ વ્યાજની વાત છે. યસ, 225 અને 256 છે. રકમ લખી દો એક વખત. 225, આ બાજુ લખો 256. ઓકે. કેટલા વર્ષ? તો કે 2 વર્ષ. આમાં 3 વર્ષે પૂછાય. જ્યારે શું મેળવવાનું હોય આપણે? ટકાવારી. કેટલા ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એમાં 2 વર્ષ 3 વર્ષ બંને પૂછાય. જે પૂછાયેલું હોય એ પ્રમાણે એનું મૂળ લેવાનું. એટલે કે 2 વર્ષ પૂછાય તો વર્ગમૂળ, 3 વર્ષ પૂછાય તો ઘનમૂળ. કોનું? આપેલ બંને રકમનું. આમાં 2 વર્ષની વાત છે એટલે હું બંને રકમનું શું લઈ લઉં? વર્ગમૂળ. એ 225, 256, 2 વર્ષ હતા એટલે શું લીધા? વર્ગમૂળ. આ ક્વેશ્ચનમાં 3 લખ્યા હોત તો શું લેત? ઘનમૂળ લેત. 225 છે એનું તમે વર્ગમૂળ લો, કેટલા આવ્યા? 15. અહીંયા કેટલા આવશે 256 માં? તો કે 16. સાદી ભાષામાં તમે કહી શકો કે 15 જે અમાઉન્ટ હતા, 15 રૂપિયા કેટલા થઈ ગયા? 16 રૂપિયા થઈ ગયા. 15 રૂપિયા કેટલા થઈ ગયા? 16 રૂપિયા. એટલે તમને 1 રૂપિયા જેટલો પ્લસ 1 રૂપિયા શું મળ્યું ગણાય? વ્યાજ ગણાય. 15 રૂપિયાની રકમ કેટલી થઈ ગઈ? 16 રૂપિયા. શું મળ્યું? 1 રૂપિયો વ્યાજ. તો વ્યાજનો દર બરાબર, વ્યાજ દર બરાબર 15 રૂપિયા ઉપર 1 રૂપિયો, તો 100 પર કેટલા? સીધો આન્સર મેળવી લેવાનો. 83 મૂકો તોય વાંધો નહીં કે 15 એ 1 તો 101 કેટલા? આ જ આવશે સીધો. 15 પર કેટલા મેળવવાના છે? 1 ના છેદમાં 15. યાદ કરો આપણે ટકાવારી હતી એ 6.2 ના છેદમાં 3. આ તમારો અહીંયા જવાબ થશે. તમે આને રફ કરશો તો પણ એ જ વાત છે. 6.2 ના છેદમાં 3%. આ તમારો સીધો આન્સર થશે. 6. આપણે લખતા 67, ત્યાં આપણે પર્સન્ટેજમાં લખ્યું હતું 1 ના છેદમાં 15 બરાબર 6.67. એ જ વાત છે અહીંયા 6.2 ના છેદમાં 3%. રફ કરો એ આન્સર. આપણો કન્સેપ્ટ અહીંયા શું થયો? આપેલા આ જે રકમ હતી એનું શું લેવાનું વાત થઈ? વર્ગમૂળ. 3 વર્ષ હોય તો શું લેવું પડે? તો કે ઘનમૂળ. આ યાદ રાખીને આ દાખલાને શોર્ટકટ થી પૂરો કરવાનો રહેશે. આવડશે બધા? બરાબર? આગળ વધીએ. જુઓ, કોઈ રકમ 3 વર્ષના અંતે કેટલી થઈ? 8 ગણી. તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર કેટલો? જો રકમને 8 ગણી કરવી છે, આ 1 રૂપિયો હોય એને 8 રૂપિયા બનાવવા છે, આવી વાત થઈ. કેટલા સમયમાં? તો કે 3 વર્ષમાં. ને શું મેળવવું છે હવે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજનો દર. આગળ શું મેળવ્યું હતું? ચક્રવૃદ્ધિ વ્યાજનો દર જ મેળવ્યો હતો 2 વર્ષ માટે. ત્યારે શું શીખવાડ્યું? 2 વર્ષ હોય તો વર્ગમૂળ, 3 વર્ષ હોય તો ઘનમૂળ. 3 વર્ષની વાત કરી છે આ કેસમાં, તો શું લઈશું? ઘનમૂળ લઈ લેવાનું. આપેલા બંનેનું ઘનમૂળ લો. તો આ 1 નું ઘનમૂળ 1 અને 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. 1 રૂપિયા કેટલા બની ગયા? તો કે 2 રૂપિયા. 1 રૂપિયો જ્યારે 2 રૂપિયા બને તો તમને વ્યાજ કેટલું મળે? તો વ્યાજ મળે 1 રૂપિયાનું વ્યાજ મળ્યું એવું ગણાય. 1 રૂપિયો 2 રૂપિયા બને તો વ્યાજ કેટલું હોય? 1 રૂપિયો. તો હવે વ્યાજનો દર મળી જાય. તો કે યસ, વ્યાજ દર બરાબર 1 રૂપિયો હતો એના પર 1 રૂપિયો વ્યાજ મળ્યું, તો 100 પર
કેટલા, એટલે કે 100% વ્યાજનો દર હોય તો જ આવું થાય. ક્લિયર થયું બધા? ઇઝી. કઈ રીતે આપણે અહીંયા જે આન્સર મેળવ્યો એ પહેલા તો અહીંયા કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. 1 ના 2 થયા એટલે વ્યાજ કેટલું મળ્યું? 1 રૂપિયો. તો શું આપણે કરીશું? તમે એને 83 મૂકો તોય ચાલે કે 1 રૂપિયો જ્યારે રકમ હતી તો વ્યાજ કેટલું? આપણા ક્વેશ્ચન મુજબ તો 1 રૂપિયો જ બન્યું. તો 100 રૂપિયા રકમ હોય તો વ્યાજ કેટલું? 100 ગુણાકાર 1/1 એટલે ફરી એની જ વાત થઈ. જો 1 રૂપિયા પર 1 રૂપિયો વ્યાજ તો 100 કેટલું? 100%. 83 મૂકો તો આન્સર એ જ આવે. ક્લિયર થાય? ઇઝી એકદમ. વર્ગ હોય સોરી 2 વર્ષની વાત હોય એટલે 2 એટલે વર્ગ તો વર્ગમૂળ લેવાનું. 3 વર્ષની વાત હોય એટલે ઘન થયો. શું લેવાનું? ઘનમૂળ લેવાનું. રકમ જે બને એને ચેક કરી લેવાનો, ડિફરન્સ શું આવે છે સીધો આન્સર આપી દેવાનો. ક્લિયર? આગળ જુઓ. જો આગળ વધીએ પહેલા 2 ફોર્મ્યુલા ડિસ્કસ કરવા છે જેની અંદર સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જે આપણે 2 વર્ષે અને 3 વર્ષે જોવા મળે એનો ડાયરેક્ટ ફોર્મ્યુલા. પહેલા વર્ષે કોઈ તફાવત ન બને. કોઈ રકમને આપણે જે એક્ઝામ્પલ લીધું ફર્સ્ટમાં 100 રૂપિયા વાળું, એમાં પહેલા વર્ષે કોઈ તફાવત નહોતો, બીજા અને ત્રીજા વર્ષે તફાવત મળે છે. તો એક સમાન રકમ, એક સમાન ટકાવારી હોય તો બીજા વર્ષે અને ત્રીજા વર્ષે જે તફાવત બને છે એ તફાવત કેટલો થાય એના ઉપરથી આપણે જ્યારે અહીંયા હું આપણે 2 ફોર્મ્યુલા ડિસ્કસ કરું છું, યાદ રાખવાનું છે ફોર્મ્યુલા અને સીધા એને આપણે એક્ઝામ્પલમાં પુટ કરીશું. જુઓ 2 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. આ તફાવતને આપણે જો ડી ગણીએ તો તફાવત શું બનશે? એનો ફોર્મ્યુલા શું થાય? તો ડી ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર. આ યાદ રાખવાનું. ગોખવાની વાત થોડી થશે આમાં. ડી ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર. આર વ્યાજનો દર, પી રકમ, ડી એટલે કે જે 2 વર્ષમાં ડિફરન્સ ઉભો થાય છે તે આપણે મળી ગયો સીધો. હવે આ એક ફોર્મ્યુલા થયો. આવો નવો બીજો ફોર્મ્યુલા કે જો આપણે 3 વર્ષ માટે વાત કરવી હોય તો શું કરશું? જો અહીંયા આપણે 3 વર્ષ માટે વાત કરવી હોય તો લખવાની જરૂર નથી, આપણે આગળ આપેલા જ છે ફોર્મ્યુલા. બરાબર? જો 3 વર્ષ માટે વાત કરે તો આ 2 વર્ષનો ફોર્મ્યુલા આમ નામ જ રહેશે એઝ ઇટ ઇઝ. શું ઉમેરાશે? r પ્લસ 300 ડિવાઇડેડ બાય 100. આટલું ઉમેરી દેવાનું. r પ્લસ 300 ડિવાઇડેડ બાય 100, r સ્ક્વેર બાય 100 સ્ક્વેર, બધું એનું એઝ ઇટ ઇઝ. આ તમારે કેના માટેનો થયો? 3 વર્ષ માટેનો ફોર્મ્યુલા થયો. ક્લિયર થાય છે? યાદ રાખવાની જ વસ્તુ છે, ઓળખવાની વસ્તુ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ થોડું સમજશો તો બંનેમાં કોઈ એટલો બધો મેજર ડિફરન્સ નથી અને આપણે એને આ રીતે સમજી શકીએ. જો કઈ રીતે આગળ વધીશું, આના પરના દાખલાઓ પહેલા સાથે સાથે જોઈ લઈશું. તો જો શું છે? 2 વર્ષ માટે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત એટલે કે ડી બરાબર પી આર સ્ક્વેર ના છેદમાં 100 સ્ક્વેર. થોડું મેં અલગ લખ્યું હતું, એની જ વાત છે. 3 વર્ષ માટે કીધું હોય તો પી આર સ્ક્વેર ના છેદમાં 100 સ્ક્વેર ની અંદર 100 પાછા નીચે હતા એવું ઉમેરી દીધા એટલે શું થઈ ગયું? નીચે ક્યુબ 300 વત્તા શું છે? આર. આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આના બેઝના ફોર્મ્યુલા, આના બેના દાખલાઓ છે, જોઈ લે. શું આપ્યું? 1000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષે મળતા ચક્રવૃદ્ધિ અને સાદા નો તફાવત કેટલો? તો માત્ર ડી ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર. તો ડી કેટલો છે મેડમ? સીધો કિંમત જ મૂકી દો. પી કેટલો છે? તો 1000. 1000 શું છે આપણા માટે? પી. આ શું છે? તો કે આર. ગુણાકાર 10 નો વર્ગ ના છેદમાં શું છે? 100 નો વર્ગ. આર કેટલો છે? 10. 10 નો વર્ગ એટલે 100. આ 100 અને 1 કાઢી નાખો તો માત્ર 100 વધ્યા. કેન્સલ કરો તો વધશે કેટલા? માત્ર 10 રૂપિયાનો તફાવત જોવા મળશે. ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ ગયો ડાયરેક્ટ. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન કશામાં જવાની જરૂરિયાત નથી. યાદ રાખી લો. ડી જે 2 વર્ષમાં ડિફરન્સ મળે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું, ડી બરાબર પી કાઉન્સની અંદર આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર અથવા તો પી આર સ્ક્વેર ના છેદમાં 100 નો સ્ક્વેર, કોઈ પણ બોલો, બંનેમાં આન્સર એ જ રહેવાનો. શું આવ્યું? 10 રૂપિયા. આગળ વધીએ. કઈ રકમ પર 10% લેખે 3 વર્ષે મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 310 થશે?
કેટલા વર્ષની વાત કરી? 3 વર્ષની. ફોર્મ્યુલા આપણે રિકોલ કરી લઈએ. આ છે પેલા આર, રકમ કઈ એટલે કે પી મેળવવાનો છે આપણે, બરાબર? 3 વર્ષ એટલે એન થશે, આપણે એનું કોઈ કામ નથી. ડી ઇઝ ઇક્વલ ટુ, અને આ આપણા માટે ડી થશે, ડી ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર ડિવાઇડેડ બાય આર પ્લસ 300 ડિવાઇડેડ બાય 100 કૌંસ પૂરું. ફોર્મ્યુલામાં કિંમત મૂકો. ડી કેટલા છે? 310 બરાબર પી મેળવવાના છે. આર કેટલા છે? તો કે 10, ફરી પાછા 10 નો વર્ગ, 100 નો વર્ગ. આર કેટલા છે? તો કે 10 વત્તા કેટલા? તો કે 300 ના છેદમાં 100. જુઓ 10 નો વર્ગ એટલે 100 અને 100 કેન્સલ થયા. 310 એઝ ઇટ ઇઝ છે. 310 એના બરાબર શું છે? તો કે પી ગુણાકારે 300 વત્તા 10 એટલે 310 ના છેદમાં 100 નો વર્ગ. કેન્સલ થઈ ગયા બે બાજુથી. 100 નો વર્ગ આ બાજુ લઈ આવો, તમને પી મળી જાય. જે રાશિ કેટલી થાય? તો કે 10,000 રૂપિયા આ રકમ તમે કહી શકો આન્સર તરીકે. ક્લિયર થાય બધા? ફોર્મ્યુલા જ છે, ફરીથી રકમો મૂકતા જાઓ, જવાબ આવતો જાય, કેન્સલ આઉટ થતા પી મળી ગયો મને. આગળ વધો. કોઈ એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 400 છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 410 છે, તો વ્યાજનો દર કેટલો? થોડો કન્સેપ્ટ બેઝ છે, સમજીએ. જુઓ શું કરીશું. એક આપણે લખીએ આ બાજુ સાદું વ્યાજ કેટલું છે? 400 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ તો કેટલું? તો કે 410 રૂપિયા. હવે જુઓ, જ્યારે વાત આવે સાદા વ્યાજની, સાદા વ્યાજનો મતલબ એ થાય કે 400 છે એ સાદું વ્યાજ એટલે એના બે સરખા ભાગ થાય. 400 ના બે સરખા ભાગ કરો એટલે જ્યારે અહીંયા લખશો તો એ થશે 200 રૂપિયા મળ્યું હશે, ને અહીંયા કેટલું થશે? 200 રૂપિયા. કેમ કે 2 વર્ષની વાત હતી ને. જો 2 વર્ષે સાદું વ્યાજ 400 મળ્યું હોય તો 200 જ મળ્યા હોય ને. આપણે જે લખીએ છીએ મુજબ કેટલા હોય? 200 સરખું વ્યાજ મળે દર વખતે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો તો અહીંયા 200 હશે અને અહીંયા 200 જ હોવાના ને. આપણે દર વખતે આમ જ ગણતરી કરીએ છીએ. સાદું વ્યાજ તો લખી જ દઈએ છીએ 2 વર્ષનું. ડિફરન્સ ક્યારે ક્રિએટ થાય? કે જ્યારે વ્યાજનું વ્યાજ ગણતરીમાં લેવામાં આવે અને જે આપણે અહીંયાથી લખી આ 400 ને આ 410, તો આ 10 અહીંયા લેખા હશે તો જ આવું થાય ને. સમજો છો હું જે લોજિક સમજાવું છું? સાદું વ્યાજ તો 200 હશે જ આમાં, એટલે 400 થાય. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે આ દર વખતે શું લખીએ છીએ? સાદું વ્યાજ 200 લખી દીધા. રકમ કેવી છે? એક રકમ જ હતી, સરખી રકમ. વ્યાજ દરે આપણે મેળવવાનું છે, એ પણ સરખો જ છે આમ તો. તો બંનેમાં સાદા વ્યાજ સરખા આવે, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં સાદું વ્યાજ તો હોય જ છે ઓલરેડી. હવે જે આપણે વ્યાજનું વ્યાજ લીધું કેટલું આવ્યું છે? 10. તો કહી શકીએ કે 200 રૂપિયા પર કેટલા મળ્યા? 10. તો 100 પર કેટલા? 5. 200 રૂપિયા પર કેટલા મળ્યા છે વ્યાજમાં? 10. 100 પર કેટલા હોય? 5. તો સીધો આન્સર મળી જાય કે વ્યાજ દર બરાબર 200 રૂપિયા પર કેટલું છે? તો કે 10. તો 100 પર કેટલા? કેન્સલ કરો એટલે સીધો આન્સર શું આવશે? 5%. ક્લિયર થાય બધાએ? કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવડવો જોઈએ, અઘરું કંઈ છે નહીં. બરાબર? જો નેક્સ્ટ. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ અને 3 વર્ષમાં 2:21 ના પ્રમાણમાં થાય છે, તો વ્યાજનો દર કેટલો? 2 વર્ષ રકમ કેટલી થાય? તો કે 20. 2 વર્ષ રકમ 20. 3 વર્ષ થાય રકમ કેટલી? 21. તો જુઓ લોજિકલી 20:21 છે એટલે 20 ઉપર કેટલા વધ્યા? +1 વધ્યું. 2 વર્ષે રકમ 20 થઈ, 3 વર્ષે 21 થઈ, એટલે કંઈક વ્યાજ મળ્યું હશે ને. ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો કન્ટિન્યુઅસ શું હોય? વ્યાજ મળતું જ જતું હોય. એટલે 20 ની રકમ 21 થઈ તો 1 વધ્યો, તો વ્યાજ દર બરાબર 20 ઉપર કેટલા વધ્યા? 1 વધ્યા. 20 ઉપર કેટલા વધ્યા? 1 વધ્યા. તો 100 એ કેટલા? શું આવે ફરીથી? તો કે 5%. સિમ્પલ. અગાઉ ઘણી જગ્યાએ જ વસ્તુ રિપીટ થઈ. 2 વર્ષના અંતે રકમ કેટલી થઈ? 20. 3 વર્ષના અંતે કેટલી થઈ? 21. તો 2 વર્ષના અંતે 20 હતી, 3 વર્ષના અંતે 21 હતી, એટલે એ જે આ ગાળો હતો 1 વર્ષનો, એમાં કેટલું મળ્યું? 1 જેટલું વ્યાજ.
એક વર્ષમાં જો 1 જેટલું મળતું હોય તો 20 પર 1 નું વ્યાજ તો 100 કેટલું થયું? 5%. સીધો આન્સર. એટલે થાય બધા આપણે અહીંયા બધા દાખલાઓ છે જે કન્સેપ્ટ બેઝ છે એ પણ સાથે લઈ લીધા, તફાવત પરના પણ લઈ લીધા છે, અને નેક્સ્ટ આપણે છે એ આપણે પ્રેક્ટિસના દાખલાઓ આગળ વધીએ. આ પ્રેક્ટિસના દાખલાઓ ડિસ્કસ કરીએ ફટાફટ. જુઓ, ભણી ગયા જ વસ્તુ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ જોઈ લઈએ. અહીંયા ખાસ 2 વર્ષ અને 3 મહિના આપ્યું છે. સાદા વ્યાજે રકમ કેટલી થાય છે? 252. તો વ્યાજનો દર એટલે કે આર મેળવવાનો છે આપણે. સાદું વ્યાજ કેટલું કીધું? 252. હવે જુઓ, અહીંયા ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું કે 2 વર્ષ વત્તા 3/12 મહિના આવું થશે. 3/12 એટલે કે 2 વત્તા 1/4, જે આપણે કેટલા થશે? 9/4. આવી ગણતરીમાં આપણે કિંમતો મૂકવી પડશે. વર્ષમાં 2/4 આવું આપણે લખવું પડશે. એટલે કે આ શું થશે? n. કિંમત શેના માટે લખીએ આપણે? n માટે. અને આપણે p તો આપેલા જ છે. તો સાદું વ્યાજ બરાબર p ગુણાકાર r ગુણાકાર n. માંથી r મેળવવાનો છે. સાદું વ્યાજ કેટલું કીધું? કે 252. p કેટલા છે? તો કે 1600. r આપણે મેળવવાના છે. n 9/4 આપણે મળ્યો એ આપણે લખવાનો છે. હવે સિમ્પલ કેન્સલ. આપશો કેટલા આવશે? 4. r બરાબર 252 ના છેદમાં 4 ગુણાકાર કેટલા આવશે? તો કે 9. શું કરીશું? તો કે 6 4 24 અને આ આવશે કેટલા? 3. કેટલા આપશો? અહીં થશે 7. 7% વ્યાજ દર આપને આન્સરમાં મળ્યો. ક્લિયર? એકદમ બેઝિક આપણે ભણી ગયા એની જ વસ્તુ. અહીં ખાલી યાદ રાખવાનું કે 2 વર્ષ ને 3 મહિના એટલે 3/12. છેલ્લે આપણે કન્વર્ટ કર્યા 9/4. અહીંયા આપણે શું લેવું પડે? કિંમતોને ગુણવી પડે. 4 ગુણાકાર 2 વત્તા 1 એટલે 9/4. આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. જુઓ, કોઈ રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં કેટલા થાય? 815. 4 વર્ષમાં કેટલા થાય? 885 થાય. તો રકમ કઈ હશે? 3 વર્ષમાં 815. જુઓ ખાસ એ ગણતરી સમજી લો. 3 વર્ષ સાદું વ્યાજ છે એટલે 815 રૂપિયા. 4 વર્ષમાં 854 રૂપિયા. શું ડિફરન્સ આવશે? 1 વર્ષની અંદર જે તફાવત મળે છે અહીંયા, 1 વર્ષમાં એ તફાવત કેટલો છે? તો કે આ બંને તફાવત 854 માંથી 815 કરો એટલે 39 રૂપિયાનો તફાવત જોવા મળે છે આપણને. ચલો, 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું? 39 રૂપિયા. એટલી ખબર પડી ગઈ. 3 વર્ષ રકમ કેટલી હતી? 815. એટલે આપણે આ જે 1 વર્ષના વ્યાજને 3 વર્ષ માટે મેળવવા હોય તો 3 વડે ગુણી દઈએ ને, 3 વખત ગુણાકાર કરી દઈએ. 1 વર્ષનું કેટલું વ્યાજ છે? 39. 3 વખત ગુણાકાર કરી દો એટલે 3 વર્ષનું વ્યાજ થઈ ગયું. 3 વર્ષ માટે તો જુઓ કેટલા આવશે? 39 ગુણાકાર 3 કરશો એટલે 117 રૂપિયા છે એ હવે 3 વર્ષનું સાદું વ્યાજ. 3 વર્ષનું સાદું વ્યાજ. હવે જુઓ, 3 વર્ષના અંતે રકમ કેટલી હતી? 815. 3 વર્ષના અંતે રકમ 815 હોય, 3 વર્ષનું સાદું વ્યાજ 117 હોય. આથી 3 વર્ષ પહેલા રકમ બરાબર 815 તો અત્યારે હતા, એમાંથી 3 વર્ષનું વ્યાજ બાદ કરી દો એટલે 3 વર્ષ પહેલા રકમ મળી ગઈ, એટલે કે મૂળ રકમ મળી ગઈ. 3 વર્ષના અંતે 815 છે, એમાંથી 3 વર્ષનું વ્યાજ 117 બાદ કરી દઈએ. 115 બાદ થાય એટલે પેલા 700 બીજા 2 વધારે બાદ કરી દઈએ એટલે કેટલા થશે? 698 રૂપિયા. આ થશે મૂળ રકમ. 3 વર્ષ પહેલા રકમ એટલે કે હાલની રકમ, 3 વર્ષની જે રકમ છે એટલે કે એ 3 વર્ષનું વ્યાજ, એમાંથી ને 3 વર્ષ માટેનું બાદ કરી દઈએ એટલે સીધો આન્સર આપણે મળી ગયો. ક્લિયર થાય છે બધા? પેલા 4 અને 3 એટલે 1 વર્ષ માટે અહીં ડિફરન્સ લીધો, 39 રૂપિયા મળ્યા. 3 વર્ષ માટે ગણતરી કરવી તો 3 વખત ગુણવા પડે એટલે કેટલા? 117 રૂપિયા. એને આપણે 3 વર્ષ બાદની રકમમાંથી બાદ કરી દઈએ એટલે મૂળ રકમ 698 છે એ આપણે મળી ગઈ. નેક્સ્ટ, રકમ સાદા વ્યાજે 12 વર્ષમાં કેટલા વ્યાજના દરે બમણી થશે?
સાદા વ્યાજ પર 12 વર્ષમાં બમણી કરવી છે. આપણે ફરીથી કન્સેપ્ટ પર આવો તો 100 રૂપિયાના કેટલા કરવા છે? તો કે 200 રૂપિયા. 100 ના કેટલા કરવા છે? તો કે 200. 12 વર્ષની અંદર કેટલા ટકા? યાદ રાખો, મેં તમને શીખવાડ્યું હતું કે પહેલા તો મેળવો કે સાદું વ્યાજ કેટલું મળે છે. સાદું વ્યાજ મળે છે કેટલું? તો કે 100 રૂપિયા. 100 રૂપિયાના 200 થાય એટલે 100 રૂપિયાનું સાદું વ્યાજ મળ્યું. 100 ના 200 એટલે 100 નું કેટલું મળ્યું? સાદું વ્યાજ. હવે 12 વર્ષમાં આ વસ્તુ થવાની છે તો કેટલા ટકા આર મેળવવો હોય ત્યારે સાદું વ્યાજ જે મળતું હોય એને તમારે n વડે ભાગી દેવાના. યાદ કરો, કન્સેપ્ટ તો બનાવી શકો કે ભાઈ ડાયરેક્ટ છે વસ્તુ 12 વર્ષમાં થઈ, બમણી ક્યારે થઈ? 12 વર્ષમાં. તો લખી શકે કે 12 વર્ષમાં 100 રૂપિયા, તો એક વર્ષમાં કેટલા? બધું કરી શકાય. પણ દર વખતે કરવા ક્યાં બેસવાનું? સાદું વ્યાજ કેટલું છે? 100. 100 માં n કેટલો છે? તો કે 12. 100 ભાગ્યા 12 કરો એટલે કે 8.33% ડાયરેક્ટ આર મળી ગયો. તમે એને 8.1/3 આવું પણ લખી શકો. બંને આન્સર સાચા જ છે. 8.33. ક્લિયર થાય બધા? 100 રૂપિયાની રકમ બમણી કરી 200, વ્યાજ કેટલું મળ્યું? 100. 100 ભાગ્યા સીધો સમય કરો, ટકાવારી મળે. 100 ભાગ્યા જો આપણે ટકાવારી કરીએ તો સમય મળે. જે આપણે અહીંયા 100, 200, 300 જેટલા બી મળતા હશે, કેમ કે રકમ કંઈક બમણી, 3 ગણી, 5 ગણી થતી હશે. માની લો આ ક્વેશ્ચનમાં 5 ગણીનું કીધું હોત, 5 ગણી 12 વર્ષમાં કેટલા થતા હોત? 5 ગણા. આપણે ક્વેશ્ચન બદલી દો, 12 વર્ષમાં 5 ગણી થતી હોય, અહીંયા 5 ગણી થશે. 5 ગણી કરવી એટલે શું કરવું? તો કે ભાઈ 100 ના કેટલા કરવા? સીધા 500. કેટલું વ્યાજ લેવું? તો કે 400. 400 ના વ્યાજમાં કેટલો સમય લાગ્યો? તો કે સીધા 12 વડે ભાગી દેવાનું. 400 ભાગ્યા 12 એ તમારા સીધા શું મળે? તો કે ટકા મળે. અહીંયા આવશે 3. 100 ભાગ્યા 3 એટલે કે 33.33%. આ સીધો આન્સર થઈ ગયો. યાદ રાખવાનું. ક્લિયર થયું? ઈઝી. આ રીતે ફટાફટ કરી શકીએ આપણે. જો નેક્સ્ટ, વાર્ષિક કેટલા ટકાએ સાદા વ્યાજની રકમ 10 વર્ષમાં મૂળ રકમની 2/5 ગણી થશે? જો આપણે આ ટાઈપનો ક્વેશ્ચન કર્યો તો આપણે આર મેળવવાના છે. સાદા વ્યાજની રકમ 10 વર્ષ એટલે કે n. મૂળ રકમને શું લઈશું? તો કે p. અને અહીંયા જે સાદું વ્યાજ છે એ સાદું વ્યાજ પણ શું છે? તો કે p ના 2/5 ગણી. શું કરશું? જુઓ, સાદું વ્યાજ એના બરાબર p ગુણાકાર r ના છેદમાં n ના છેદમાં 100. સાદું વ્યાજ કેટલું છે? તો કે p ના 2/5 જેટલું. p એઝ ઇટ ઇઝ રાખો. r તો કે મેળવવાના છે. n તો કે 10 વર્ષ ના છેદમાં કેટલા છે? 100. જો p કેન્સલ થઈ ગયા, આમાંથી આ 0 કેન્સલ થઈ ગયા, તો r બરાબર શું આવ્યું? 2 ગુણાકાર 10 ના છેદમાં 5. તો કેટલા થશે? ઉપર આપી દો તો 2. 4% એ વ્યાજનો દર થશે. 4% વ્યાજના દરે સાદા વ્યાજની રકમ 10 વર્ષે કેટલી થાય? મૂળ રકમની 2/5 ગણી થશે. કેવી રીતે કરવું? એઝ ઇટ ઇઝ સાદું વ્યાજ તમારી મૂળ રકમના 2/5 ગણું કરી દેવાનું. p ના 2/5. p એઝ ઇટ ઇઝ એટલે p હંમેશા નીકળી જશે. r મેળવવાનો છે. r મેળવો. 2 ઉપર 10 આવી પણ નીચે 5 વડે ભાગી દીધા. ક્લિયર? જો નેક્સ્ટ, સાદા વ્યાજે 2000 રૂપિયાનું 5 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થયું? 2600. વ્યાજનો દર 3% વધાર્યો. આવો ક્વેશ્ચન આપણે કર્યો તો યાદ કરો. 3% વધાર્યું તો વ્યાજ મુદ્દલ કેટલા થાય? સીધું જ જવાનું. 3%નો વધારો કર્યો એ કેટલા વર્ષ માટે કર્યો? તો કે 5 વર્ષ માટે કર્યો. એટલે ખરેખર કેટલા ટકા વધ્યા? તો કે 15% તમને વ્યાજ વધારે મળ્યું. પેલા કેટલું મળતું હતું? તો કે પેલા વ્યાજ મુદ્દલ હતું ભેગું થઈને 2600 રૂપિયા. હવે કેટલું વ્યાજ વધારે મળે છે આપણે મેળવી દઈએ. 3% એક વર્ષમાં વધ્યા ને, વ્યાજ દર તો 3% એક વર્ષનો વધ્યો, એટલે 5 વર્ષ માટે ગણતરી કરી 15% રકમ વધવી જોઈએ. મૂળ રકમ તમારી આજે 2000 હતી, એના 15% જયારે ગણતરીમાં લેશો એટલે કેન્સલ થયા. કેટલા આવશે સીધા? તો કે 300 રૂપિયા વધારી દો. 2600 માં સીધા 300 રૂપિયા વધારી દો એટલે સીધો આન્સર આવે કે 2900 રૂપિયા. આ ડાયરેક્ટ આપણે મેથડ પર નીકળી ગયા. આપણે ભણી ગયા, પ્રેક્ટિસમાં આપણે રિપીટ કરી ફરીથી. ક્લિયર થાય બધાએ? ઈઝી એકદમ, આમાં કંઈ વધારે છે નહીં. ચલો આગળ. 3 વર્ષની અંદર વાર્ષિક કેટલા ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજે 3000 છે એ કેટલા થઈ જાય છે? 3900 થાય છે.
ફરી શું મેળવવું છે તો કે ટકાવારી. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ટકાવારી મેળવવી. કેટલા વર્ષની વાત કરી? 3 વર્ષની. યાદ કરો શું શીખવાડ્યું તો કે 3,993 રૂપિયા. શું લેવાનું છે? ઘનમૂળ. પણ ઘનમૂળ લેતા પહેલા એ જોવો કે આપણી રાશિનું ઘનમૂળ થઈ શકશે તો કે ના. તો સર કઈ આન્સર મેળવવો? તમને હંમેશા એવી જ કિંમત આપી હોય કે જેનું ઘનમૂળ થઈ શકે તો જ જવાબ સુધી પહોંચી શકો, બાકી પહોંચી ના શકો ક્યારેય પણ. તો આ રાશિઓને કંઈક ઘટાડો, આ એક જાતનું પ્રમાણ જ છે ને, અને ઘટાડીએ. બંને કિંમતને 3 વડે ભાગી દો. જુઓ આ 3 વડે ભાગ્યા 1000 થઈ ગયા, આને 3 વડે ભાગો 1 3 3 અને 1. હવે દેખાય છે 10 નો ઘન 1000, 11 નો ઘન 31. હવે ઘનમૂળ લઈ લો, આપણી ટેકનિક હવે એપ્લાય કરો તો ખબર પડશે કે આ 10 છે, કેટલા છે 11, કેટલા વધ્યા 1 વધારો છે, તો વ્યાજનો દર મળે. યસ, સૌથી ઈઝી. કઈ રીતે મેળવવાના? 10 ની રકમ પર 1 નું વ્યાજ. 10 ની રકમ 1 નું વ્યાજ 100 પર કેટલા તો કે 10% વ્યાજનો દર સીધો મળી ગયો. ઈઝી, સિમ્પલ. આ જગ્યાએ ધ્યાન રાખવાનું, સીધું ઘનમૂળ નીકળશે જ નહીં ક્યારે, એટલે તમે ફસાશો ટેકનિકમાં. આપેલ રકમને હંમેશા કંઈક 2 વડે 3 વડે એના વડે ભાગવાની, ચેક કરવાની. રકમ મળી જશે જેનું ઘનમૂળ આપને નીકળતું છે, બાકી દાખલો સોલ્વ જ ના થાય ક્યારેય. કોઈ પણ મેથડથી, ખાલી આ મેથડ નહીં, કોઈ પણ જે ગાણિતિક મેથડથી બી નહીં થાય. આ તો હું તમને ડાયરેક્ટ શોર્ટકટ પર લઈ ગયો છું. આગળ વધીએ. ₹7,000 નું 20% લેખે 6 માસે વ્યાજની ગણતરી કરતા 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? સમજો ખાસ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શબ્દનો ઉપયોગ છે, ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ લખેલું નથી. જોઈએ, 6 માસે ગણતરી કરવી ને 1.5 વર્ષની વાત થઈ. 1.5 વર્ષમાં 6 માસ કેટલી વાર આવે? એટલે આપણે એક તો n કેટલી વાર લેવું પડશે તો કે 3 વખત. એટલે આ પેલી 3 વર્ષ વાળી જ વાત થઈ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં 1 2 3 વખત ગણતરી કરવી પડશે. હવે 20 છે એ શું છે? વાર્ષિક વ્યાજ દર. કેમાં લઈ જવો પડશે? 6 માસમાં. એટલે કે આપણો જે r ડેશ છે એ r ને અડધો કરવો પડશે. એટલે કે 20 ના પહેલા અડધા કરશું, કેટલા આવશે? અડધા કરશું એટલે તો કે 10% થઈ જશે. ચાલો, હવે 7,000 રૂપિયા છે, કિંમત લખો. આપણી મેથડ યાદ કરશું ફરીથી આપણે 3 વર્ષ વાળી, કેમ કે અહીંયા 1.5 વર્ષનું કીધું એટલે 3 વખત ગણતરી થશે. 1 2 અને 3. આ ફર્સ્ટ, સેકન્ડ અને કેટલું આવશે તો કે થર્ડ. આ પહેલા 6 મહિના, બીજા 6 મહિના અને ત્રીજા 6 મહિના. તમારે 6 મહિના સમજો તો પણ ચાલે. 20% ના અડધા એટલે 10%. આપણે 10% ના ધ્યાને લઈ અને બધી ગણતરીઓને કરવાની રહેશે, નહીં તો જવાબ ભૂલ આવશે. 20% ન લઈ શકાય કેમ કે 6 માસિક પર આપણે છીએ. હવે આપેલ રકમ તમારી શું છે? 7,000 ના 10%. 7,000 ના 10% એટલે 700. પહેલા 6 મહિનામાં સાદું વ્યાજ, બીજામાં કેટલું મળે? 700. ત્રીજામાં કેટલું બને? 700. હવે શું શીખાતા? બીજા જ્યારે 6 મહિના ગણતરીમાં લઈએ તો પહેલા અગાઉ મળેલા વ્યાજનું વ્યાજને લેવું પડશે. આમના 10% લઈશું એટલે કેટલા હતા? 70. ફરી પાછા યાદ કરો, આ આપેલ 700 ના 10% લેવાના, એ પણ કેટલા હતા? તો 70. આ 700 ના અહીંયા લેવા પડે, એ પણ કેટલા હતા? તો કે 70. અને સાથે છેલ્લે આપણે 700 જે હતા, સોરી 70 જે હતા એને 10% એક વખત લેવા પડશે. કેટલા આવ્યા? 7 રૂપિયા છેલ્લે મળશે અલગથી. 700 700 ને 700 3 વખત શું થશે? 700 ગુણાકાર 3 એટલે કેટલા આવ્યા? તો 2100 રૂપિયા. 70 70 ને 70 એ પણ 3 વખત. 70 ગુણાકાર 3 એટલે કે 210 રૂપિયા. અને આ 7 છેલ્લા એક જ વખત એટલે આવ્યા 7. તો જવાબ તમારો થશે કેટલો અહીંયા? તો કે 7 1 3 અને 2 2317 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. આ માત્ર આટલું જ મળ્યું. જુઓ, આ આટલો જ ભાગ થયો. પણ શું અહીં પાછળ લખ્યું? મુદ્દલ કેટલા હતા પહેલા? 7,000. શું ઉમેરશું? ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે આપણે કહી શકીએ, સીધો આપણે આન્સર કરી શકશું કે 7,000 ની રકમ હતી એમાં 2,317 ઉમેરો તો 9,317 રૂપિયા. આ આપણો આન્સર અહીંયા થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ની રકમ. ક્લિયર? ભૂલ થવાની શક્યતાઓ ભરપૂર એની અંદર. વિદ્યાર્થીઓ સુધી પહોંચીને આન્સર માર્કીને આવતા રહે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
આગળ વધીએ. કોઈ રકમનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 50 થાય તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? જુઓ આમાં કઈ ગણતરીઓ છે એની સિમ્પલ છે એકદમ. આપણે અગાઉ એક આ ટાઈપનો ક્વેશ્ચન કર્યો હતો અને ફરી કરીએ છીએ. જુઓ 50 રૂપિયા સાદું વ્યાજ તો શું મળે? 25 રૂપિયા એક વર્ષે ને બીજા વર્ષે કેટલું મળે? તો કે 25. આવું થાય? ટકાવારી વગેરે ભૂલી જાઓ. 2 વર્ષ છે એટલું ધ્યાન લેવા. પહેલું વર્ષ બીજું વર્ષ બેમાં સાદા વ્યાજ 25 રૂપિયા મળે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું સ્ટોરી બને? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ રકમ એની જ છે એટલે ફરી પાછા અહીંયા 25 મળશે. અહીંયા કેટલા મળશે? તો કે 25 જ. સાદું વ્યાજ હતું એવું ને એવું થશે. હવે શું ફરક પડશે? ચક્રવૃદ્ધિ વ્યાજમાં પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ દર વખતે આપણે જે ઉમેરીએ છીએ ઉમેરવું પડશે ને આપણે ઉમેરી દઈએ. ટકાવારી કેટલી છે? તો કે 5%. 25 ના 5%. 25 ના 5% એટલે 1.25% થશે. આ ગણતરી થોડી કરતા આવડવું જોઈએ ઝડપી. બસ એટલું જ છે આમાં. ક્વેશ્ચન પૂરો થઈ ગયો. સાદું વ્યાજ કેટલું હતું? 25 થઈને 50. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 25 પ્લસ 1.25 એટલે આપણે બધાના સરવાળા કરો એટલે 51.25 રૂપિયા સીધો આન્સર આવે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયો 51.25 રૂપિયા. ક્લિયર થાય બધા? ઈઝી પેટર્નને આપણે ફોલો કરવાની અને આન્સર આપી દેવાનો. આગળ વધીએ. ચલો. કોઈ રકમ 10% વ્યાજે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા 155 રૂપિયા શું મળે છે? વધારે વ્યાજ મળે છે. 155 વધારે વ્યાજ મળ્યું તો વ્યાજે મૂકેલ રકમ કેટલી હશે? એટલે કે સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ શું મળે છે? 155 રૂપિયા વધુ મળે છે. સાદી ભાષામાં તમે એવું કહી શકો કે 3 વર્ષમાં જે તફાવત બને છે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો કેટલો છે? 155 નો. તો હવે જ વાત થઈ ને કે 3 વર્ષના અંતે ડિફરન્સ 155 રૂપિયા. પછી તો કે શું મેળવવાનું છે? સાથે આર છે 10% અને પી આપણે મેળવવાના છે. 3 વર્ષ માટે ડિફરન્સ 155 આપણે લખી દઈએ કે 3 વર્ષ માટે 155 નો બંને વચ્ચેનો વ્યાજનો ડિફરન્સ 155 આ 10% અને પી મેળવવાના. ફોર્મ્યુલા પર જતા રહો. 3 વર્ષ માટેનો ફોર્મ્યુલા ડી ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ આર સ્ક્વેર અપોન 100 સ્ક્વેર શું આવશે? આર પ્લસ 300 ડિવાઇડેડ બાય 100 પૂરો. રકમ મૂકી દો જલ્દી. ડિફરન્સ કેટલો છે? 155. પી કેટલા છે? મેળવવાના છે. આર કેટલો છે? તો કે 10 નો વર્ગ ના છેદમાં 100 નો વર્ગ. આર કેટલો ફરીથી પાછો? 10 વત્તા 300 ના છેદમાં 100. કેન્સલ આઉટ. આ ક્લિયર થઈ ગયા અહીંથી. તો શું આવશે? જુઓ પી મેળવવાના ફરીથી. પી મેળવવા માટે 155 એના ગુણાકારે 100 નો વર્ગ ના છેદમાં થશે કેટલા? 310. તો આ કેટલા આપશે અહીંયા? તો કે 2. 100 નો વર્ગ એટલે 10,000. 10,000 ભાગ્યા 2 એટલે સીધો આન્સર કેટલો આવશે? તો કે 5,000 રૂપિયા એ રકમ થશે. અહીંયા આપણે 2 આપશું. 100 નો વર્ગના છેદમાં 2 છે એટલે કે 10,000 ના છેદમાં 2 એટલે 5,000 આપણો સીધો આન્સર અહીંયા આવી ગયો. ક્લિયર થાય બધાએ? વ્યાજે મૂકેલ રકમ કેટલી થશે? 5,000 રૂપિયા. જુઓ નેક્સ્ટ. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષમાં બમણી તો 8 ગણી કેટલા વર્ષમાં? એકદમ સિમ્પલ ભણી ગયા આપણે. 1 રૂપિયાની રકમ કેટલી કરવી છે? બમણી એટલે કે 2 રૂપિયા. કેટલા સમયમાં? તો કે 5 વર્ષમાં. 8 ગણી કરવી છે. 8 ગણી એટલે 8 રૂપિયા બનાવવા ને. તો 2 ને કેટલા વડે તમે એનો જ્યારે ઘાત મૂકશો તો 8 આવશે? તો કે સર 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત કરો એટલે શું બની જાય? તો કે 8 રૂપિયા થઈ ગયા. 2 ને 3 વખત ગુણાકાર કરો એટલે 8 થઈ જાય. તો સીધા અહીંયા આપણે એને 3 વડે ગુણી અને શું આન્સર આપી દેવાનો? 15 વર્ષ. આવું તમે ડાયરેક્ટ આન્સર આપી શકો. ક્લિયર થાય બધાએ? જી સિમ્પલ. બમણા કરવા 5 વર્ષમાં. હવે કેટલા ગણા કરવા છે? 8 ગણા. તો 2 ની કેટલી ઘાત છે? 3. જેટલા ગણી ઘાત થાય એટલે કે આપણે અહીંયા જેટલી ઘાત મૂકવી પડે એટલા વડે ગુણી દેવાનું. અને આવું શા માટે? એકવાર ફરી રિકોલ કરી લો કે 1 માંથી ને 2 થવા, 2 માંથી ને 4 થવા,
4 માંથી 8 થવા. જુઓ દર વખતે બમણા જ થયા. 1 ના 2, 2 ના 4, 4 ના 8 બમણા થયા. તો અહીંયા 5 વર્ષ, આમાં પણ 5 વર્ષ બમણા થવામાં, દર વખતે બમણા થવાની વાત છે એટલે 5 5 વર્ષ. કેટલું થયું? 5 5 અને 5 3 15. એટલે ડાયરેક્ટ આન્સર આપણે આપી શકીએ. ક્લિયર થાય? તો અહીંયા આપણે આ ટોપિક છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એને પૂર્ણ જાહેર કરીએ છીએ. પ્રેક્ટિસ ભરપૂર કરવી પડશે. ટેકનિકો ડિસ્કસ આપણે કરી છે. ડાઉટ લાગે એ તમે કમેન્ટમાં આપી દો. બરાબર? હોપફુલી આ ટોપિક છે તમને આવડી ગયો હશે અને આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.